પણ ઘણીવાર કાકાની બહુ ખતરનાક આઈટમો હોય છે. હા, હમણાં સવારમાં હું જોગિંગ કરવા જાઉં, સવારમાં રોજ સવારે જોગિંગ કરવા જાઉં. તે હમણાં એક 80 વર્ષના કાકા મને મળ્યા. અરે જોયા હોય તો એકદમ લાલ લાલ ટામેટા જેવા એમના ગાલના, એકદમ તંદુરસ્ત. એટલે મેં વળી નવાઈ લાગી. મેં કહું કાકા 80 વર્ષના કાકા આટલું બધું એમની તંદુરસ્તી, લાવ પૂછવા દે. એટલે મેં કાકાને જઈને પૂછ્યું. મેં કહું હે કાકા, તમારી ઉંમર 80 વર્ષની પણ તમે તો લાલ ગલોલા જેવા છો, આનું કારણ શું? ત્યારે કાકાએ મને કીધું કે આનું કારણ એક જ છે કે લગ્ન જીવન. મને તો તાવ ચડ્યો હોય એવું થઈ ગયું. મેં કહું લગ્ન જીવન ને તંદુરસ્તીને હું લેવા દેવા. પછી કાકાએ કીધું કે જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે સુહાગ રાતે મેં અને તારી કાકીએ નક્કી કર્યું કે બેમાંથી જેનો ગુસ્સો આવે ને એ બહાર નીકળી જાય. હવે તું જ કે જે મોડા 60 વર્ષથી બહાર ફરતો હોય એ તંદુરસ્ત હોય કે ના હોય? મેં કહું જરૂરથી હોય. હો, આવા કાકાના જવાબ. પછી અહીં હું તો આગળ નીકળ્યો બસમાં બેસીને. પછી અહીંયા રાજકોટ બસ સ્ટેન્ડે ઉતર્યો. તો આમ બસ સ્ટેન્ડની બહાર નીકળ્યો ને એક કાકા વાંકા વળીને ઊભા રહેલા. આમ કેળોમાં વાંકા વળીને ઊભા રહેલા. મને નવાઈ લાગી. મેં કહું કદાચ કેળમાં તકલીફ હશે તો ઊભા છે. એટલે મેં પૂછ્યું કાકા કેમ વાંકા વળીને ઊભા છો? તો મને કાકાએ ખિસ્સામાં એ એડ્રેસ કાઢીને આલ્યું. મને કહે લો વાંચો. મેં વાંચ્યું, અંદર જોયું. તાકે અંદર લખેલું છે કે રાજકોટ બસ સ્ટેન્ડ જઈને વરી જવું. એટલે મેં કહું બસ સ્ટેન્ડથી વરી જવાનું છે, કેઢોમાં નહીં વરવાનું બાપા. આવી ખોપર્યો. એટલે કાકાની વાત જ બહુ નોખી હોય. હમણાં અમારા બસ સ્ટેન્ડે ઊભો હતો અને મારો ભાઈબંધ દોડતો આવ્યો. મને કે મારા બાપાને જોયા? મેં કહ્યું તો હવડે જ બસમાં ચડી ગયા. શું કંઈ કામ હતું? તાકે ના, ખાશે શું? મેં કહું ચમ કશું ખાતા નહીં? તાકે ના એવું નહીં, ચોકટો ઘેર ભૂલી જઈશ. આવી દશા. પણ અમારા કલાકારો મિત્રો જ્યાં ત્યાં પ્રોગ્રામ કરવાના હતા. એટલે એકવાર હું પ્રોગ્રામ કરીને આવતો હતો અને રાતનો ઉજાગરો, અને બસની અંદર એટલી બધી ગીર્દી કે ના પૂછો વાત. અને બસની અંદર એક ખાસિયત છે કે લોકો બારી પાસે બેસવા માટે પડાપડી કરે. જો બારી મળી જાય એટલે એમ લાગે કે જાણે આપણને ચિત્તોડગઢ મળી ગયો ને એવું લાગે. એટલે હું તો થાકેલો એટલે બારીએ સૂતેલો, દૂરથી આવતો હતો. આમ જુનાગઢ પ્રોગ્રામ કરીને નીકળેલો અને બસની અંદર ઊંઘેલો. હવે જેવું રાજકોટ બસ સ્ટેન્ડ આવ્યું એટલે બધા જુદા જુદા વેચનારા આવે અને આપણે તો ઊંઘમાં. એટલે જેવું બસ સ્ટેન્ડ આવે એટલે બધા જુદા જુદા વેચનારા ચાલુ થયા. પહેલો જ આવે છે પાણીવાળો. આવીને કે પાણી ઠંડા પાણી, પાણી ઠંડા પાણી. મને કે સાહેબ પાણી. મેં કહું મગજની નસ્તાણી, જાણે બાપા ઊંઘવા દે. એ જયો ના જયો. થોડી વાર રહીને પાછો શિંખારી વાળો આવ્યો. શિંખારી વાળો એની સ્ટાઇલમાં કે શિંખારી શિંખારી શિંખારી. મને કે સાહેબ શિંખારી. મેં કહું શરીર માટે નહીં હારી, જાણે બાપા પેલાને કાઢીને તું આવ્યો. એ જયો ના જયો. પાછો જાંબુ વાળો આવ્યો. એ વખતે જાંબુની સિઝન. જાંબુ વાળો આવ્યો. જાંબુ મીઠા જાંબુ, જાંબુ મીઠા જાંબુ. મને કે સાહેબ જાંબુ. મેં કહું બન્યો શું બેકાબુ? પેલા બેન માર્યા ને તને તો બચકું ભલે. મેં કીધું એમ કરીને માર ગયા. અને ત્યાં પાછા એક મહાખોપરી કાકા ચડ્યા. હો બસમાં ભૂકા ખાઈને કહેવા. બસમાં એટલી બધી ગીર્દી કે ના પૂછો વાત. જો વલુર આવે ને તોય આપણે બીજાને વલુરતા હોય ને એવું લાગે, એટલી બધી ગીર્દી. કાકા એને ઉભા રહ્યા બસમાં. કંડક્ટર આવ્યો. કંડક્ટર કે ટિકિટ 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 ટિકિટ. કાકાને કે ટિકિટ. તો કાકા કે ટિકિટ છે નહીં, બસ બાપની છે. ક્યાં? કંડક્ટર કે ભાઈ ટિકિટ તો લેવી પડે, ને કે તમે બસમાં નહીં બેસી શકો. કાકો કે કશો વાંધો નહીં, ઊભો ઊભો જઈશ. આવો કાકો. હો પછી તો બસમાં જગ્યા નથી એટલે કાકાએ તો બહુ રકઝક કરી. એટલે પેલો કંડક્ટર કંટાળીને સારું કે તમે ડ્રાઈવરની સીટમાં બેસી જાઓ. એટલે ડ્રાઈવરની સીટ જોડે બેહાડી દીધા કાકાને. હવે ડ્રાઈવરે રાજકોટથી બસ ચાલુ કરી એટલે પેલો ગેરનો દોડિયો પાડીને બસ ચાલુ કરી. રામ 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 બસ જાય. હો અને પછી ચોટીલા જીવું ને એમ આગળ જઈને એક હોટલ આવી, અહીંયા બધા ખાવા ઉતર્યા. આખી બસ ખાવા ઉતરી પણ પેલો કાકો ના ઉતર્યો. કાકાએ શું કર્યું ખબર? પેલો જે ગેરનો દોડિયો હતો ને કાઢીને ફેંકી દીધો. અડધી કલાક પછી બધા ખાઈને આવ્યા. એટલે પેલો ડ્રાઈવર સીટમાં બેસીને હોધર, એટલે ઘેરનો દોડિયો શું ગયો? એટલે આ ઘેરનો દોડિયો ક્યાં ગયો? કાકો કે આ ભાયડાનું કોમ, આ મુસારાનું કોમ. કે તમે શેખ જુનાગઢથી કાઢવા મતતા હતા કે મેં 2 મિનિટમાં કાઢીને ફેંકી દીધો. આવી દશા. ડ્રાઈવર કે હવે તને અમદાવાદ તારો બાપો લઈ જઈશ. એટલે આવી મહાખોપરીઓ. પણ કાકાઓની વાતો બહુ અલગ હોય છે. આવા ખોપરી કાકા આપણને મળી જાય તો તાવ ચડી જાય. અને આવા માણસો મળી જાય જે આપણને તાવ ચડાવી દે. એટલે કીધું છે કે ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા. ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા. કાકા બસમાં ચડી ગયા, કાકી રહી ગયા. હમણાં બસમાં બહુ મંદી ચાલતી હતી એસટી નિગમમાં. એટલે એસટી નિગમવાળાએ બધી જુદી જુદી સ્કીમો કાઢી કે ભાઈ આપણે મુસાફરો લાવો. એટલે કે સિસોટી મારો ને મુસાફર લાવો, બ્રેક મારો ને મુસાફર લાવો, હાથ ઊંચો કરો ને બસમાં બેસો ને આવા બધા સ્લોગનો ચાલુ કર્યા. એટલે અમારા બસ સ્ટેન્ડ એક કાકો હાથ ઊંચો કરીને ઊભો રહેલો. એક બસ આવી, ધડાક લઈને બ્રેક મારી. કંડક્ટર કે હેલો બેસી જાઓ કાકા.
તો કે મારે નહીં આવવાનું. તો કે શું કામ? હાથ ઊંચો કર્યો તો? તો કે મને તો ઘૂમડું થયું છે કે એટલે ખંજોરતો હતો કે. આ રીતે બસની ફિલ્મ હોતી. અમારે દ્વારકા બસ સ્ટેન્ડમાં હમણાં મારે બરોડા જવું હતું જીઓ એટલે મેં પૂછ્યું, મેં કહું આ બસ બરોડા જવાની? તો કે હા જવાની, બેસી જાવ. એટલે પણ મેં કહું આ બોર્ડ તો સુરેન્દ્રનગરનું માર્યું છે. તો કે તાર બોર્ડમાં બેસીને જવાનું છે, બસમાં બેસીને જવાનું છે? હે મને બેસી જાવ. હું તો પછી બેઠો એટલે અંદર કેટલાય પેસેન્જર બેઠેલા બા. મેં એક જણને પૂછ્યું, લે મેં કહું આ બસ બરોડા જવાની? તો કે હા. પાછળ એક જણને પૂછ્યું, મેં કહું આ બસ બરોડા જવાની? તો કે ના આ તો સુરેન્દ્રનગર જવાની. આ બાજુ એક જણને પૂછ્યું, મેં કહું આ બસ બરોડા જવાની? તો કે ના આ તો અમદાવાદ જવાની. પછી મેં તો કંડક્ટરને બોલાવ્યો, અલ્યા મેં કહું આ એક જ બસમાં સુરેન્દ્રનગરના બેહાડ્યા છે, બરોડાના બેહાડ્યા છે, અમદાવાદના બેહાડ્યા છે, તો આ બસ જશે જો? તો કે બોલ નહીં કરવાનું, જે વધારે પેસેન્જર થશે ને એ બસ જશે કે. આવી ખોપરીઓ મળે. પણ મિત્રો તમારે ઘેર જો હેલિકોપ્ટર હોય, ઓડી ગાડી હોય, વિમાન હોય, પણ એકવાર તમારે સાથે સટલિયા મુસાફરી કરવા બહુ મજા આવે. સટલિયાની મુસાફરી તમે કરો ને બહુ જાણવા જેવી છે ને બહુ મજાની છે. હું તો અપડાઉન કરું એટલે રોજ સટલિયામાં બેહું છું. હવે સટલિયાવાળો એટલા બધા માણસને બેહાડે ને તો એ ધરાય જ નહીં. પિયાગા રિક્ષાવાળો આગળ બેહાડે, પાછળ બેહાડે, ઉપર બેહાડે અને આમ કહીને બેહાડ્યા આમ એની સીટ ઉપર આપણને બેહાડે પા. એટલે આગળ 4 રસ્તે પોલીસવાળા આવે તો ઊભી રાખે રિક્ષા, ઊભી રાખો એટલે ઉતારે આપણને, પોલીસવાળા 2 દંડા આપણને મારે અને પેલો જે ડ્રાઈવર સાઈડમાં ઉભો કારણ કે એની સીટ ઉપર આપણને બેહાડ્યા હોય. એટલે આવી દશા થાય સટલિયાઓમાં. એટલે સટલિયામાં એકવાર બેહું અને બહુ મજા કરી કે સૌને કહેતા ના ફરો કે દુહા કરજો, કે સૌને કહેતા ના ફરો કે દુહા કરજો. ઘણા એવાય હોય છે કે જેની દુહાઈ સારી નથી હોતી. હા હો, ઘણાને દુહા કહેવાય ના કરાય કે ભાઈ મારા માટે દુહા કરજે, એવું કોઈને કહેવાય નહીં. કારણ કે શું માણસને સમજવા બહુ અઘરો છે અને એમાં ખાસ કરીને ગુજરાતના માણસો બહુ અઘરા. સામે જોવે ને તોય પૂછે. આપણે સાંજે ખાવા બેઠા હોય ને ઘેર તોય આપણા પાડોશી આવીને પૂછે, હે ખાવા બેઠા? આપણને કહેવાનું થાય કે ના અમે તો થાળીમાં લીટા કરીએ છીએ. જોવો તોય પૂછે, એનું નામ ગુજરાતી. આપણે સવારમાં બહાર જતા હોય, બાઇક ચાલુ કરીએ, તારું માર્યું હોય, છોકરા બોકરા જોડે હોય, તોય બાજુવાળા પૂછે બહાર જાવ છો? ના ભાઈ છોકરો બૈરા વેચવા જાઉં છું યાર, તું હેડ. એટલે અઘરો બહુ માણસ. હમણાં ગણપતિનો પ્રોગ્રામ થયો ને તો ત્યાં આગળ એક ભાઈ નારિયેલ ચડાવવા ગયો. તો કે ચલો ગણપતિનો ઉત્સવ છે એટલે નારિયેલ ચડાવી દઈએ. એટલે દુકાને ગયો તો કે નારિયેલ આલો શું ભાવ છે? તો કે 20 રૂપિયા. તો પેલો ભાઈ કે 20 રૂપિયા હોતા હોય? આટલી બધી મોંઘવારી હોતી હોય? તો કે આ રહી નારિયેલ ઉપર ચડી જાય, મફતમાં મળશે. પેલો ભાઈ થોડો લોભ્યો એટલે સીધો નારિયેલ ઉપર ચડી ગયો. 20 રૂપિયા બચાવવા નારિયેલ ઉપર નારિયેલ તોડવા ગયો ભાઈ. આનું નામ માણસ. જેવું નારિયેલ પકડ્યું અને એના પગ સટકી ગયા. 20 રૂપિયાના નારિયેલમાં એના મોત આવ્યું હોય એમ લાગ્યું, આમ ડળ. હવે જો નીચે પડો તો મરી જાય, કરવું શું? એટલા મેં એને ઊંટવાળો દેખાયો. તો કે ઓ ઊંટવાળા ભાઈ આઈને યાર બચાય ને. તો કે 500 રૂપિયા થાય. કે સારું બાબા 500 હાલ દઈશું આઈને. પેલો ઊંટવાળો આવ્યો, ઊંટ એ સેન્ટરમાં ઊભું રાખ્યું અને ઊંટવાળો ઊંટ ઉપર ચડીને પેલાના પગ પકડે અને ઊંટ ખસી ગયું. 20 રૂપિયાના નારિયેલમાં 2 જણા લટક્યા. બોલો હવે શું કરું? થોડી વાર એને હાથીવાળો દેખાયો. પેલો કે ઓ ભાઈ હાથીવાળા બચાવો ને કે બેના 500 થાય. સારું કેમ હાલ દઉં. જેવો હાથી આવ્યો અને હાથી ઉપર પેલો ભાઈ ચડ્યો અને પેલાના પગ પકડો ને હાથી ખસ્યો. તમે માનશો ને 20 રૂપિયાના નારિયેલમાં 3 જણા લટક્યા. હવે મજા આવશે કે માણસનો સ્વભાવ કેવો હોય. હવે જેને નારિયેલ પકડ્યું હતું એ ભાઈ શું કહે છે નીચેવાળાને, અલ્યા તમે બે મને 500 આલો છો નારિયેલ છોડું. એટલે મળતી વખતે જે પૈસાનો લોભ કરે એ માણસ બહુ અઘરી આઈટમ. એટલે જ્યાં ત્યાંને સમજવા બહુ મુશ્કેલ છે માણસને. આ તો ઠીક, પણ કોઈ મોદું હોય ને ત્યારે ખબર કાઢવા આવતા હોય. અને જે ખબર કાઢે ને સાહેબ, ખતરનાક ખબર કાઢે. એમ આપણને કાં ખબર કાઢવા આવ્યા છે કે આપણા ઉઠામણામાં આવ્યા છે એ જ ના ખબર પડી. હવે મને કમરો થઈ ગયો તો દવાખાનામાં દાખલ હતો. બધા જુદા જુદા ખબર કાઢનારા આવ્યા. એક ભાઈ તો એના 4-5 છોકરા લઈને ખબર કાઢવા આવ્યો. આઈને કે સીધો પહેલો જ પ્રશ્ન, કમરો નહીં હારો લો. અલ્યા શું થાય એમાં પસંદગી કરવાની? ઓનલાઈન ફોર્મ ભરવાનું, કમરો નહીં ટાઈફોઈડ આવવા દે. પછી પાછો ધીરે ધીરે આપણને ઉપજાવો, આ કમરો હારો નહીં, એમાં કમરી થાય. હા અમારા બાજુમાં પેલા રમણભાઈ હતા ને, એમના કમરામાં કમરી થઈ અને પછી મરી ગયા. આપણને ધક ધક થાય. એટલે કે આપણે મારવા આવ્યો છે, ખબર કાઢવા આવ્યો છે. પાછો આપણને આશ્વાસન કેવું હાલે, ખાવાનું રાખજો ભાઈ. હવે આપણે 150 રૂપિયાના ભાવના સફરજન તો એનો છોકરો ખાઈ ગયો હોય.
અને આપણને ક્યાં ખાવાનું રાખજે. આવો માણસ બહુ અઘરો માણસ હે, અને સમજવો મુશ્કેલ છે. પણ હમણાં એક મહારાજ હતા, સાધુ મહારાજ. તે ગામની અંદર રહે. તે એક દાડો રાતે ચોર આવ્યા. હવે સાધુના ઘરમાં શું હોય, તો એનો ચીપિયો ને કમંડર ને બધું લઈને ચોર નાહી ગયો. તે સાધુ છે ને બીજા દાડે શમશાનમાં બેસી ગયા. એટલે બધા ગામવાળા પૂછે કે સાધુભાઈ અહીં કેમ બેઠા શમશાનમાં, પેલો ચોર નહીં પકડવાનો? તાકે એ ચોર ગમે તો જ્યો હશે પણ આવશે તો અહીંયા જ ન કે. એટલે આ સાધુ મહારાજોની આવી વાત. પણ એક ગામની અંદર એવો સીન થઈ ગયો કે એક સાધુ મહારાજ આવેલા, બચારા એકદમ બ્રહ્મચારી હો, ખેતરમાં રહે ને એકલા જ. તે પછી ગામવાળાને વિચાર થયો કે આપણે આ સાધુ મહારાજના ગામમાં લાવીએ, એમનો વરઘોડો કાઢીએ અને એ મજા કરાવીએ કે. એટલે બધા 2-4 જણા અગ્રણીઓ જયા સાધુ મહારાજને કે, હે સાધુ મહારાજ, તો કે બોલો બચ્ચે, તો કે એક કામ કરો, તમે અમારા ગામમાં આવો, અમે તમારો વરઘોડો કાઢવા માંગીએ છીએ. કે તો કે ભાઈ મને સંસારમાં ના ઢેળી જશો, મને આ રીતે જીવવા દો. પણ પેલા લોકોએ બહુ આગ્રહ કર્યો. એટલે પછી કે સારું મહારાજ માની જાય. પછી તો મહારાજનો વરઘોડો કાઢ્યો અને એ બાકી ઢોલ તાસણ વાસણ બેન્ટ વાજા સાથે મહારાજના તો આખા ગામમાં વરઘોડો કાઢ્યો. પછી બધા અગ્રણીએ વિચાર્યું કે આ મહારાજ બચારા એકલા ખેતરમાં પડ્યા રહેશે, એક આપણે આશ્રમ બધેલ લે. મહારાજ ના પાડતો એટલે બાપા મને આ બધું ના બધેલ છો, હું તો બ્રહ્મચારી છું, એકલો રહીશ. ના પાડવા છતાં એમના આશ્રમ બધેલ. પછી 2-3 જણા દોડ્યા હતા કે બાપુજી એકલા રહેશે, થોડી ગાયો ને એક કોમવારી ને એવું રાખ્યા કે એટલે બિચારાને કોમ ના કરવું પડે. સાધુ મહારાજ ના પાડતો હતો એટલે બાપા મારે ગાયો નહીં જોઈતી, મારે કોમવારી નહીં જોઈતી. ના સાધુ મહારાજ તમે કે આટલા મહાન વ્યક્તિ છો, પછી તમારે ક્યાં આવું રાખવું પડે. તો ગાયો લાયેલી, કામવારી રાખેલી. તમે બધા મોનશો નહીં, અત્યારે મહારાજના 4 છોકરા છે. પરાણે સંસારમાં ઢહેલા હો, એનું નામ માણસ પરાણે. પણ પુરુષો અને બૈરાની વાત છે. બૈરા છે ને બહુ અઘરા છે. મોટાભાગના કલાકારો છે ને બૈરાની જ વાત કરતા હોય. એટલે મારે બૈરાની વાત તો કહેવી જ પડે. અને મારું બૈરું એટલે ખતરનાક બૈરું એમ. એટલે બપોરે તમે ટીવી ચેનલ ચાલુ કરો ને એટલે બપોર 2 વાગે બધે રસોઈ શો આવે. એટલે મારું બૈરું છે ને બધાએ રસોઈ શો જોવા, ટીવીનું શોખીન એટલે. અને બધાએ રસોઈ શો લખો પાછા. હવે એ બધી આઈટમો બનાવે પણ પ્રયોગો મારી પર કરે. હમણાં દશેરા છે ને, તો દશેરાના દાડે હું ઘેર જ્યો તો મારું બૈરું લોટાણ કોણ ઉપાડે. એટલે મેં કીધું આ લોટાણ કાણું હું કેમ પાડસ? તો મને ક્યાં તમે ખીલો પકડો, હું હથોડી મારું. ભલી થાય તારી, હવે ના તો પડાય નહીં. એટલે મેં ખીલો પકડીને એને જેવો હથોડીનો ઘા કર્યો સાહેબ, અને ખીલો સટકી ગયો. મેં કહું આ શું કરવાનું છે? કે આજે દશેરાથી જલેબી બનાવવાની છે. ક્યાં એટલા લોટાણ કોણું પાડવાનું છે? હવે તમે માનશો નહીં, મારા ઘરમાં 4 જ જણ છે. હવે અમે જો 20 રૂપિયાની જલેબી લાવી દઈએ ને તો આખું ઘર ખાય. 4 જણમાં જેટલી જોઈએ, છતાં એ ના મોની. અને 20 રૂપિયાની જલેબી હાથર 32 રૂપિયાનું લોટાણ કોણું પાડ્યું સાહેબ. હા, ના મોની એટલે ના મોની. મેં કહું અરે તારે જે બનાવવું એ બનાય. એટલે એને તો બનાવ્યું. પછી એટલે જલેબીમાં નિયમ છે રાઉન્ડ રાઉન્ડ સ્ટોપ, રાઉન્ડ રાઉન્ડ સ્ટોપ. એટલે આ પાવું એનું શરીરે એવું અને રાઉન્ડ રાઉન્ડ સ્ટોપ એવા એના. એટલે પછી તેને મોટું કડાયું મૂક્યું ને પછી જલેબી બનાવી. ભાઈ રાઉન્ડ 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 કર્યા જ રાખ્યું. અમને તો ખબર નહીં. અમે જ્યારે હાજે ખાવા બેઠા તાર તો એક મોટો ગોરધન થાળ હોય ને એવો થાળ આવ્યો, એમાં બધું ઢોકેલું. મેં કહું આજે મરી ગયા. મેં કહું શું આઈટમ છે? કે આપણે એવા ખાવા બેહવાનું, બેસી જા ગોર. તો અમે તો ગોર બેઠા અને પછી જેવું પેલો ગોરધન થાળનો પડદો હટ્યો ભાઈ, જોયું તાર તો મોટો ગોર જલેબો પડેલો. આને ખાવાનું ચમનું? તો કે ઉઠાઈ લો. તો મેન મારા બૈરાએ મારા 2 છોકરાએ બધા એમ ઉઠાવ્યો સાહેબ. અને ગોર ગોર ફેરવાને ચાહીએ, ગોળ ગોળ ફેરવાને ચાહીએ. રસો પીધો પણ એ ટાયર જેવું ચવાયું નહીં. તમે માનશો નહીં, મારો એ છોકરો એ જલેબાને ટાયર સમજીને ફેરવશે. અને જ્યારે મેલો થાય ત્યારે ધોઈને પખીલે લટકાઈ દેશે. આવા પ્રયોગો કરે. હા તો ઠીક છે. એકવાર મને કે આપણે ભજીયા બનાવવાના છે. મેં કહું બનાવો. તે એને બધો ભજીયાનો લોટ તૈયાર કર્યો. 2 કિલો તેલ અને 2 કિલો લોટ, મરચું, મેથી બધું ભેગું કરીને આખું તપેલું શીરું બનાવ્યું. ભાઈ અમે તો બેઠેલા. હવે એ આ બધું જોઈને લખીને તૈયાર કરે. એટલે અમુક આઈટમ ભૂલી જાય પાછી. તેને તો તવો તરમ કર્યો અને એની અંદર બરાબરનું તેલ ઉકળ્યું. એટલે પેલું આમ કરવાનું આવે ને ભજીયા, મેં જ ભૂલી જાય. બહુ વિચાર્યું એટલે આના લાઈટ થઈ. શું કરવું? એટલે આખું શીરું એને ધધરાઈ દીધું તેલમાં. બરો ધરતીકંપ થયો ને એવો અવાજ આવ્યો. તમે માનશો નહીં, હું આજે અમે ખાવા બેઠા ને તો આવડો મોટો ભજ બનાવી લાવેલી. આવડો મોટો ભજ. લોકોને ખાવાનો ચંપનો તો પછી કાપ્યો. અમે કાપીને ખાધો ને તોય વધ્યો. આવો 2 દાડા તો અમે ફરિયામાં પ્રસાદ કરીને વેચ્યો. લો બરિયાદેવનો પ્રસાદ, લો મહારાજનો પ્રસાદ, એમ કહીને વેચીને પ્રસાદ પતાવ્યો. પણ એને આમ કર્યો. એટલે બૈરા બહુ અઘરા એમ. મારું બૈરું તો બહુ ખતરનાક. અને જો તો પાછા જીત પકડે. એકવાર અમે બસ સ્ટેન્ડે જઈને મારે કે મારે વજન કરું. મેં કહું વજન ના કરાવાય, આ કોંટા તારા માપના નહીં, તોડી નાખીશ તું.
બહુ જીદ પડી. મેં કહું લે તે તો પછી વજન કાંટો કરાવવા જઈને તો સીધો રૂપિયો નાખે ને વજન કાંટા ઉપર જઈને તો તરત મશીન બોલ્યું એક સાથે 2 જણા ના આવશો. આવા અઘરા બૈરાની વાત તો ઠીક, પણ મારો છોકરો દીપુ બહુ અઘરી નોટ. પરીક્ષાની આગલી દાડે માથામાં ચોપડી મૂકીને ઓટા મારે સાહેબ, માથામાં ચોપડી મૂકીને. અલ્યા મેં કહું આ માથામાં ચોપડી મૂકીને ઓટા મારે, કાલે પેપર છે ખબર નહીં પડતી? તા કે પપ્પા એવું નહીં. મેં કહું તા કેવું છે? તા કે કાલે પેપર છે ને આ સીધી ઝેરોક્ષ જ પાડું છું કે. હા વોકરો મને તાવ લાવી દે. પણ હું નિશાળમાં નોકરી કરું છું એટલે મારે છોકરાઓ જોડે વધારે ધંધો છે. અમારા નેહાની અંદર જાતના છોકરા આવે. હમણાં એક છોકરો 12 વાગે આવ્યો. મેં કહું એ કેમ આટલો બધો મોડો આવ્યો? 12 વાગે ખબર નહીં પડતી? તો મને કે સાહેબ. મેં કહું શું છે? મને કે સાહેબ. મેં કહું શું છે? તા કે તમારે મારી રાહ નહીં જોવાની, નિહાર ખોલી દેવાની કે. હવે મોનસો ને 2 દાડા મારે કેજ્યુલ રજા લેવી પડી. આવો અઘરો. અને ઘણા છોકરા તો એવા જવાબ આપે ના પૂછો વાત. મેં એક છોકરાને પૂછ્યું, ઘડિયા ચલાવતો હતો. મેં કહ્યું ચોકે ચોકે? તા કે સાહેબ થોભલા. તારી ભલી થાય. હે અઘરા. એકવાર હું મારા દીપુને વિમાનઘર જોવા લઈ ગયો. તો બીજો છોકરો હતો કે મારે આવું છે. અમે બધા વિમાનઘર જોવા ગયા. તો પછી પેલો છોકરો અમારા દીપુને કે આ વિમાન આવડું મોટું છે અને કલર ચમનો મારતા હશે, બહુ વાર લાગતી હશે. તો અમારા દીપુ કે હા આમાં શું કે વિમાન ઉપર જાય એટલે આવડું થઈ જાય. આમ કઈ પેસી લઈને કલર મારી દે, કેટલી વાર લાગે. આવી વાતો કરે. પણ આજકાલ જમાનો એવો થઈ ગયો છે કે લોકોને જોડવા કરતાં તોડવામાં વધારે રસ. તમે જો જ્યાં ત્યાં મારામારી લૂંટફાટ ને બધું ચાલતું હોય છે, એટલે જોડવા કરતાં તોડવામાં વધારે રસ છે. જેમ કે ચૂંટણી આવે ને એટલે નેતાઓ છે ને વોટરને તોડે, લોકો મંદિરમાં જઈને નારિયેલ ફોડે, એટલે ફોડવામાં જ રસ. એકબીજાના માથા ફોડે, પરીક્ષામાં પેપર ફોડે, એટલે બધું ફોડવાનું જ વધારે ચાલે છે આજકાલ. પણ કહેવાય છે ને કે બૈરા જે હોય એની પગમાં બુદ્ધિ હોય એવું લોકો કહે છે. પણ સાહેબ એવું ખરેખર નહીં હોતું. બૈરા જેટલા હોશિયાર છે ને એટલા કોઈ નહીં. હું તમને એક ઉદાહરણ આલું એટલે ખબર પડશે. દાખલા તરીકે આપણે બહાર જતા હોય, અમદાવાદ જતા હોય કે બનારસ જતા હોય કે રાજકોટ જતા હોય કે વડોદરા જતા હોય, તો આપણું બહેરું તરત જ કે બનારસ જાવ છો? હા. તો કે એક કામ કરજો, મારા તર બનારસની સાડી લેતા આવજો. અમદાવાદ જાઓ છો? હા. તો મારી હાથે ચંપલ લેતા આવજો. વડોદરા જાઓ છો? તો મારી હાથે બક્કલ લેતા આવજો. જો જઈએ અહીંયા આપણને કે અને આપણે લાવવી પડે. ના લાવીએ પાહો કકરાટ. પણ આપણી બહેરી જો કોક દાડો બહાર જતી હોય, હે આપણે બહાર જેમ એ જાય ને બહાર, આપણી બહેરી જો બહાર જતી હોય તો આપણે કોઈ દાડાને કહીએ છીએ કલી એ તું મારા હાથે ચટાપટાવાળી ચડ્ડી લેતી આવજે, મારા હાથે એક બંડી લેતી આવજે, એક લેઘો લેતી આવજે? કોઈ દાડો આપણે કીધું ના. એટલે બહેરી હોશિયાર. એ તો ઠીક, પણ આ બહેરીઓ છે ને 500 રૂપિયાનો હાલ્લો લાવે સાહેબ. કેટલાનો? 500 રૂપિયાનો સાલ્લો લાવે. 5 વર્ષ પહેરે એને સાહેબ. 5 વર્ષ પહેરે અને પાછા એની ગોદડી બનાવે. ગોદડીનું કવર એનું હોય પાછું. અને આપણને કે બધું કાઢો ગાભામાં, આ શર્ટ કોમનો છે? આપણે કે ના, સાઈડ લઈને ફાઈન નાખે. આ પેન્ટ કોમનું છે? આપણે કે ના, સાઈડ લઈને ફાઈન નાખે. એટલે આપણો જેટલો કપડો છે એ બધો ગાભામાં નાખે. એટલે આપણે ગાભા. અને એની પાછી ગોદડી બનાવે અને શિયાળામાં ટાયડ આવે ને એટલે ગોદડી પર આપણને ઓળવાવે. જેટલી હોશિયાર તમે જુઓ તો ખરો સાહેબ. હે આનું નામ બૈરું. બધાને કહે સ્ત્રીનું બુદ્ધિ નહીં, પણ બહુ બુદ્ધિ છે બાપા. પણ મારો એક મિત્ર છે બહુ અઘરી નોટ. હવે એના લગ્ન થવાના હતા, પણ ઘણીવાર જીવનમાં શું હોય મિત્રો, લોકોનો ધંધો હાથ ગરી ગયો હોય. જે ધંધો કરતા હોય ને એ જ દેખાય. વરસાદ બહુ પડે ને આપણે જુદા જુદા ધંધાવાળાને પૂછીએ. દાખલા કે લાકડાના વેપારીને પૂછીએ ને આપણે, એટલે ભાઈ આ વખતે વરસાદ કેવો પડ્યો? તો આપણો લાકડાનો વેપારી શું કહે? લાકડા જેવો પડ્યો. હો. શિક્ષકને પૂછીએ ને કે આપણે વરસાદ કેવો પડ્યો? તા કે પપ્પા જબરજસ્ત પડ્યો. હો એવું કે. કોઈક દારૂડિયાને પૂછે ને કે વરસાદ કેવો પડ્યો? દારૂડિયો શું કે ખબર? એટલે આ પહેલી ધાર જેવો પડ્યો. એટલે જેનો જે ધંધો હોય એ પ્રમાણે પૂછે અને એ જવાબ આપે. એટલે હમણાં મારો એક મિત્ર છે, એનો લગ્ન ટેલિફોન ઓપરેટર જોડે થઈ જશે. હવે ટેલિફોન ઓપરેટર તો કેવી હોય આપણને ખબર હોય? આખો દાડો પેલી ફોનની રિંગમાં બધી કેસેટો બોલ્યા કરે. કૃપા એ નંબર ડાયલ કીજીએ, કૃપા એ દબાઈએ ને વો દબાઈએ ને ચીગો બધું શું દબાવવાનું હોય તો આખો દાડો બોલ્યા કરે. પણ પેલા એ તો લગ્ન કરીને લાવ્યો ને સુહાગરાતનો સીન સાહેબ. જેવો એને સુહાગરાતમાં એની પત્નીના હાથ લગાડવાની કોશિશ કરી અને તરત જ પેલી બોલી, કૃપા નંબર જાંચ લે, ડાયલ કિયા નંબર સેવા મેં નહીં હે. એટલે કે હારું આ ભૂત શું વર્ગ્યું? હે જે વાત કરે એમ જ કરે. પછી એ તો બિચારો ઊંઘી ગયો. સવાર વહેલો ઉઠે તો કે લાય ચા પાણી માંગીએ. ઉઠીને કે એ ચા બા બનાય, કૃપા ડિરેક્ટરી જાંચ લે, ये सेवाएं यहाँ पर उपलब्ध नहीं है. જારો તારા હોત જવાબ આવે. પેલો તો કંટાળે કે આ તો બૈરું છે કોણ છે? કંટાળીને પછી કે હવે આને રખાય નહીં, લેડ હારીમાં જ મૂક્યા દે. પાછો એ તો જયો હારી. પણ પેલા નવા લગન એટલે બૈરીને મળવા માટેની બહુ એને ઉતાવળ હોય. એટલે રાતે અંધારું હતું
અને પછી અંધારામ બહાર નીકળ્યો ત્યાં હા હું બહાર બેઠી બેઠી ઊભી રહેલી અંધારામ. એટલે પેલો તો લોબીમ નીકળ્યો ને તેને આને કે મારી પત્ની છે લાઈને સમજાવું થોડી, એમ સમજાવીને હાથ પકડ્યો ને એવી જ એની હા હું બોલી. એની હા હું પાછી જૂની ટેલિફોન ઓપરેટર રિટાયર હતી. તો જેવો હાથ પકડ્યો પેલા જમાએ તરત જ હા હું બોલી, કૃપા ડિરેક્ટરી જાંચ લે, ડાયલ કિયા નંબર ગલત હૈ. પેલા ને એને તાવ આવી ગયો. રાતે 2 વાગે દોઢ કાઢી ઘેર આપતો. એટલે ઘણા શું ધંધા ગરી જતા હોય. ઘણી વાર શું થતું હોય કે આપણે ઊંધું વિચારીએ ને ત્યાં જોક્સ થતો હોય. હા, ઊંધું વિચારીને જોક્સ. દાખલા તરીકે આપણા વડવાઓ છે ને એ બધા વાંદરા હતા, ખબર છે? જોકે અત્યારના માણસના વાંદરામાં બહુ ફેર નહીં, ખાલી એક જ ફેર છે, પૂછડાનો. અગર જો આપણે એવું માનીએ કે આપણા વડવાઓ હતા વાંદરા અને આપણાને એમના પૂછડાનો ફેર છે, તો અત્યારે જો આપણે પૂછડું હોત તો શું થાત? વિચારો તમે, એટલે તમને હાસ્ય મળશે. હે, તો જો આપણે પૂછડું હોત તો પહેલાં તો આપણે પેન્ટ પહેરવામાં તકલીફ પડે, પેન્ટને કાણું પડાવવું પડે છે, કારણ કે પૂછડું કાઢવા જોઈએ ને. આપણી વાત તો ઠીક છે, પણ આ બહેનો છે બિચારી, એમના સાડીમાં કેટલા કાણા પડાવ, ગોર વેંટે એમ કાણું પડાવવું પડે. એ તો વાત ઠીક છે, પણ કોઈક જગ્યાએ સમારંભ કરવાનો હોય, લગ્ન રાખવાનું હોય, 500-1000 માણસ આવવાનું હોય તો શું દશા થાય? તો પહેલું શું કરવું પડે કે દાખલા કે 500 માણસની એ મિટિંગ છે, તો એ મિટિંગવાળા આયોજકના પહેલું જે માણસો આવવાના છે એ બધાના પૂછડાના માપ મંગાવવા પડે, કારણ કે એ પ્રમાણે એને ખાડા કરાવવા પડે. મંડપના ખાડા તો ખરા જ, પણ પેલા પૂછડાના ખાડા, કારણ કે બે એટલે પૂછડું ઉતારવા જોઈએ ને. જો સૂટું મોકક છે બીડી ચોંપી દે અને પછી ઝઘડો ટંટો થાય, પોલીસ બોલાવવી પડે. આવી દશા ના થાય એટલે અગાઉથી આયોજન કરવું પડે. અહીંયા રેકોર્ડિંગમાં આપણે બધા બેઠા હોય તો કલાકારના સ્ટેજ તો બનાવવું પડે, પણ પાછળ પૂછડું મૂકવા માટે કંઈક આયોજન કરવું પડે. કે ચાલુ કેમેરા આમ પૂછડી ઊંચી થાય, જેમ નાગીનમાં ડાન્સ થતો હોય ને એમ. કેમેરામેનની જગ્યા હોય અહીંયા પાછળ પૂછડું રાખવું પડે, નહીં તો ઊભો થાય ને આમ એંગલ બદલવા જાય ને ધડાક લઈને પૂછડું વચમાં આવે, કેમેરો લઈને લીધો પડે સાહેબ. એટલે એને પાછળ વ્યવસ્થા ગૂંચરું લઈને ગોઠવા એવી જગ્યા રાખવી પડે પાછળ, કો તો પ્લાસ્ટિક કોટેજ કવર રાખાવવું પડે, આખું પાછું થવા જોઈએ. એટલે આવું નહીં એટલું સારું છે. આ તો ઠીક છે, પણ અમારા નિશાળમાં બહુ પ્રોબ્લેમ થાય. જાતની ફરિયાદો આવે સાહેબ જોડે. છોકરાઓ તરત જ આવે, ઓ સાહેબ પેલા મારું પૂછડું ખેંચ્યું, ઓ સાહેબ પેલા મારા પૂછડાનું ઓબરેટે વાર દીધી. આખો દાડો આ જ આવે તો સાહેબે કંટાળી જાય અને પછી ફરિયાદો આવે અને સાહેબ ફરિયાદ આગળ મોકલાવે. કેવું લખે? વિષય પૂછડું ખેંચવા બાબત. સવિનય જય ભારત સાથે જણાવવાનું કે અમારા પુત્ર રમેશભાઈ શનાભાઈ વાઘોડિયાનું પૂછડું ફલાણા ભાઈએ પકડ્યું અને એને ઓબરેટી નાખેલું, એટલે એના યોગ્ય સજા કરવા વિનંતી. તમારો પૂછડાધારી આચાર્ય ફલાણા સ્કૂલ, આવું લખું. પણ એવું નહીં એટલું સારું. એટલે જેટલું આપણે ઊંધું વિચારે ને એટલો સાહેબ આપણને હાસ્ય મળે. આ તો ઠીક, પણ રાવણના 10 માથા હતા. વિચારો, કહેવાય છે કે રાવણના 10 માથા એટલે 20 આંખો થઈ. પણ જો રાવણના 20 આંખો હોવા છતાં એની નજર એક જ સ્ત્રી ઉપર હતી, કે માતા સીતા ઉપર. પણ આજના માનવ જોડે 2 આંખો છે, પણ નજર કેટલી સ્ત્રીઓ ઉપર કરસ. આ એક કરુણતા છે. પણ રાવણના જો 10 માથા હતા, એવા જો આપણે 10 માથા હોત તો શું થાય? હાસ્ય મળે. તો પહેલું આપણે જર્સી ના પહેરી હકત, કારણ કે 10 માથામાં જર્સી જાય જ નહીં. બીજું વાત, પડખું ફેરવીને આપણે ઊંઘી ના હકત, કારણ કે જેવું પડખું ફેરવીએ ને એવું જ માથું ભટકાય ભડાક લઈને. એ તો ઠીક, પણ બાઇક લઈને જતા હોય, આમ બાઇક લઈને જતા હોય તો 10 માથો ચેટલાને વેધી નાખે અને બીજા 10 જણા આવતા હોય, એટલે બધો માથા ઠોક થાય. ચયું માથું ઠોકાયું, ચયાને શું થયું એ ખબર ના પડે. એ બધી વાત તો ઠીક, પણ આપણે શૌચાલય જવું હોય તો શૌચાલય જવું જ ચમનું એ જ મહત્વનું થાય. બાયણું જ ના રાખવું પડે. જો બાયણું રાખવાનું આમ કહીને આમ જવા જાય તો આખું મોઢું જ મચકાઈ જાય. એ વાત એ જુદી જ. પણ આપણું માથું દુખતું હોય અને આપણે જો 10 માથા હોય સાહેબ, તો બોમ્બની ડબ્બીઓ ખાલી થઈ જાય સાહેબ. હે, બહેરી કે કયા માથે દુખે છે? આપણે કે આ 9 નંબરનો. 9માં ઘસે તા કે નહીં, અહીં 4 નંબરમાં. ત્યાં ઘસવા જાય તા કઈ 5 નંબરમાં. આખી બામની શીશીઓ ખાલી થઈ જાય, પણ કયા માથામાં દુખે છે એને ના પકડાય. એટલે એટલું સારું છે કે આ નહીં. આપણે રાવણ પોણના ગલ્લે ગયો, પોણના ગલ્લે જઈને કે એક પિસ્ટોલને 9 બીડીઓ આપી દો ને. કે તો પેલો પોણના ગલ્લાવાળો કે આટલા મોટા રાવણ થઈને શું તમે બીડીઓ પીવો છો? કે પિસ્ટોલો પીવો? તો કે ભાઈ મોંઘવારી છે, હું એકલો પિસ્ટોલ પી, મારે તો 9 માથો છે, કે બીજા બધા બીડીઓ પીશે. પણ આ દશેરાના દાડે રાવણને સળગાવે સાહેબ. એટલે દર વર્ષે રાવણ સળગ. એટલે રાવણને એમ થયું કે હવે ભાઈ મારે સળગવો નથી. એટલે એને વિચાર્યું કે હવે હું રામ જોડે માફી માગી લઉં. હા, માફી માગી લઉં કે ભાઈ હવે મારે સળગવું નથી.
એટલે એ પાછો જયો રામ જોડે. રામ ભગવાનને છે કે હે ભગવાન. રામ કે બોલો શું છે? ત્યાં કે મારે હવે તમારી જોડે માફી માગવી છે, પણ તમે એ કહો કે હું કયા મોડે માફી માગું. લો આ 10 માથાના આવા ડખા. આ તો ઠીક, પણ લગ્ન જીવનની વાત ઘણા બધા મારા મિત્રો કહેતા છે કે લગ્ન જીવન આવું છે, આમ છે તેમ છે. પણ મિત્રો લગ્ન જીવનની પણ મજા હોય છે. બધાએ ક્યાંક લગ્ન ના કરાય તો એ લોકો કરસ, પણ લગ્ન જીવનની મજા એવી છે કે ઘણીવાર લગ્ન જીવનમાં પણ હાસ્ય મળતું હોય છે. અમારે લગ્ન જીવન હોય ને એટલે લગ્ન જીવનમાં જુદા જુદા લગ્ન ગીતો ગાતા હોય. લગ્ન ગીતો ગાતા હોય તો એક જગ્યાએ લગ્ન ચાલતું હતું અને હું જયેલો મહેમાન ગતિએ, એટલે આ લગ્નમાં ગીતો ગવાતા હોય કે નદી કિનારે રાયવર પતંગ ચડાવે, નદી કિનારે રાયવર પતંગ ચડાવે, પતંગ ચડાવે રાયવર પતંગ ચડાવે. મેં કીધું કે નદી કિનારે પતંગ શું કરવા ચડાવે? બાજુમાં બીજા 2-4 બહેનો બેઠા હોય, એ ગાતા હોય નદી કિનારે ચંદુ બોલાવે, નદી કિનારે ચંદુ બોલાવે. એટલે નદી કિનારે ચંદુ શું મરચો ખાવા બોલાવે? પણ આવા ગીતો ગાતા. આ તો ઠીક, પણ બહેરાનો જે જમાનો છે ને, બહેરાનો જીવ બહુ પાત્રો હોય છે. પૈસા આપ્યા હોય ને તો એ જીરવીને વાપરે. આપણા પાકીટમાં પૈસા ખેરવી લે અને પાર લોટના ડબ્બા મૂકે. બહુ ઝીણવટથી કામ કરે. હવે એમાં પેલો વરનો ઉઘલાવાનો પ્રસંગ હતો અને એમાં સાસુ વહુ આ વર ઉઘલાવા માટે જાય છે. સાહેબ વર ઉઘલાવા માટે જાય છે, પણ આ બહેરાનો જીવ પાત્રો એની એક આઈટમ છે. હવે જેવો વર ઉઘલાવા જતા હોય છે ત્યાં રસ્તામાં મોટો ચોક આવે છે અને એ ચોકની અંદર મોટો પોદરો પડ્યો હોય છે. અને એ પોદરો જોઈને પેલી હા હું તરત જ કહે છે પેલી વહુના. હવે બધા વર ઉઘલાવા જતા હોય અને આ ગાડી વચ્ચે એમ કે આ પોદરો લઈ લે, સારું લાગે ના લાગે? એટલે તરત જ પછી કહે છે, ગીતમાં વણી લે છે કે નાણાં વટીને સાજણ બેઠું માંડવે, નાણાં વટીને સાજણ બેઠું માંડવે, ભાગોળ વચ્ચે પડ્યો મોટો પોદરો, બહુ તમે ગોર ફરતે કરો મોટું કુંડાડું, એ વરતો લઈશું એ મોટો પોદરો, નાણાં વટીને સાજણ બેઠું માંડવે. આ રીતે ગીતમાં વણીને પણ પોદરો ના છોડે, એનું નામ માણસ. એટલે હું વાત કરતો હતો કે બહેરાનો જીવ બહુ પાત્રો હોય. એટલે તમે જોજો બહેરા છે ને એ નાનો રૂમાલ રાખશે, લેડીઝ રૂમાલ. નાનો શું કરવા રાખે ખબર છે? કારણ કે પરસેવો એના ના વરે, પરસેવો તો સામેવાળાને વરવાનો હોય, એટલે આપણે મોટા રાખવા પડે. પણ આજકાલ ફિલ્મી દુનિયાની બહુ અનેરી વાતો હોય છે. પિક્ચરના ગીતો એવા લખતા હોય કે આપણને એમ થાય કે આ કોણ લખશ? જો મળી જાય તો જુડી પાડી એવું થઈ જાય, એવા ગીતો લખે. અને ગીતો લોકો એવા ગાય તે પાસ, પણ એનો અર્થ ના ખબર હોય. હમણાં એક જૂના પિક્ચરનું ગાયન હતું, पर्वतों से मैं यहाँ टकरा गया, तुमने दी आवाज लो मैं आ गया. હવે પર્વતથી ટકરાય તો હાજો રે. આવા નવા ગીતો લે. બીજું ગીત આવેલું, ક્યાં કરતે થે સાजना तुम हमसे दूर रह के, क्या करते थे साजना तुम हमसे दूर रह के. તો પેલો ગઈ કે ભાઈ હું શું કરતો તે તને કહું, હું 2 વીઘા ડોગર વાળવા જતો, શું કરતો હતો? આવા નવા ગીતો. અને અમુક ગીતો તો કૂતરા જેવા આવતા હોય. પેલું એક ગીત છે રંભાઓ જેવું, દુનિયા મેં લોકો કો જેમ આપણે એમ થાય કે આ કૂતરું આપણને કડવા આવે છે શું, આવા તો ગીતો હોય. અને અમારી બાજુ આ વિક્રમભાઈ ઠાકોરના બહુ ગીતો ચાલે છે. એમનું એક ગીત છે, કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય, કાળજે મારા લખ્યા તારા નોમ, ગોરી તને કેમ કરી ભૂલાય. એટલે કાળજે નોમ લખાય, નોટમાં લખાય. અને પાછું કે ગોરી તને ના ભૂલાય, એટલે ના જ ભૂલાય ને, માવાના પૈસા રાખ્યા નહીં. હે આવા નાવા ગીતો આવતા હોય. પાછું એક વચ્ચે પેલા ઋત્વિક રોશનનું ગાયન આવેલું, મેં ऐसा क्यों हूँ, मैं वैसा क्यों हूँ. એટલે તારા બાપાને ખબર ऐसा वैसा क्यों हूँ, એને પૂછે ને અઘરા પાપા ગાવાનો આવો તો નાક પૂછો વાત ભૂકો કાઢી નાખે. પણ ઘણી વાર કહે છે કે લોગ કહેતે હૈ કે હમકો આદત है मुस्कुराने की, लोग कहते हैं कि हमको आदत है मुस्कुराने की, मगर એ અદા હૈ ગમ છુપાને કી. ઘણી વાર શું બૈરાને આપણે વાતો કરતા હોય ને, અને બોસ હોય, બૈરું બોસ હોય, પણ બહાર જઈને આપણે જુદી જુદી વાતો કરતા હોય. એટલે ઓફિસનો બૈરાનો ફોન આવે ને તો કેવી ફિલિંગ થાય છે એ જોજો. પતિની બૈરાનો ફોન આવે એટલે પેલો તરત જ કંટાળેલો હોય, હા બોલ ને, હા દાળ ને લેતો આવીશ, હા તેલનો ડબ્બો હા લેતો આવીશ, હવે મિલને પડે બહુ કોમ છે, મેં લેટ ફૂટ. બૈરા જોડે આવી વાત કરે.
હવે થોડી વાર રહીને જો એની પ્રેમિકાનો ગર્લફ્રેન્ડનો ફોન આવે તો આ ભાઈ કેવું કરે જોજો. હા બોલ ને, હા બોલ જાનું બોલ. ના કઈ કામ નહીં, બસ નવરો બેઠો આ તારા હાથ ફોનની રાહ જોતો હતો. એટલે હવે તાર બહેરાન ફોન આવે તાર જો ટાઈમ નહોતો અને હવે ટાઈમ આવી ગયો. પણ આ પ્રેમ છે ને મિત્રો બહુ અઘરો છે. ચાઇનાના મોબાઈલ જેવો પ્રેમ છે, હું તો એવું કહું. કારણ કે પ્રેમની કોઈ ગેરંટી વોરંટી હોય નહીં. સવારમાં પ્રેમ થાય ને હોજે છૂટા છેડાઈ થાય, કંઈ નક્કી નહીં સાહેબ. કેમ કે પ્રેમ એવી વસ્તુ છે, પણ આ પ્રેમની અંદર જે જવાનિયા પડતા હોય ને એમના સીન જોવા જેવા હોય. એ રાતે નાઇટ કોલિંગ ફ્રી કરાવવા પાહો, અને બાપુ રાતે 2 વાગે ધાબા ઉપર ચડે. અમુક જણા તો રાતે 11 વાગે ચડી જાય, અને 12 વાગ્યા પછી જે સાહેબ વાતો ચાલુ કરે તમે સાંભળો ને તો તમને તાવ ચડે. વાતમાં કશું ના હોય, ખાલી આમ જ હોય. તું બોલ ને, હોમે પેલી કે ના તું બોલ ને, ના તું બોલ ને, તું બોલ મત 12 વાગે સાહેબ. 12-1 વાગે તું બોલ ને કરે, અને પછી વાત ચાલુ થાય પાછી. હા તે શું ખાધું? તો કે મેં છે ને કઢી ખાધી લો. અને તે તો કે મેં તો આજે કશું ખાધું નહીં, આ રાજકોટ ગયો તો ત્યાં દાબેલી ખાઈને આવ્યો. તે કે આ કઢી ખાધી, બસ કઢી ને દાબેલી મત 2 વાગે. વાતમાં કાંઈ ના હોય આખી રાત. પછી 2 વાગે ને 2:30 વાગે ને પછી વાતો ચાલુ થાય. ભાઈ હા શું તારા વાળ એટલે રેશમની જુલ્ફો. તારા માટે તો ચાંદ તોડી લાવું, તારા માટે તો ફલાણું કરું, તારા માટે ઓમ કરું તેમ કરું ને એવી સવાર 5 વાગ્યા સુધી વાતો કરે સાહેબ. અને પછી આ બેના જો ભાગ જોગે લગ્ન થઈ જાય અને 10 વર્ષ થઈ જાય સાહેબ લગ્નના, અને 10મા વર્ષે કે પેલી એની બહેરી કે જાને જરા દહીં લઈએ, તો પેલો જે ચાંદ તારા લાવનારો છે ને સાહેબ દહીં લેવા ના જાય. આ ગેરંટીથી કહું. અને પાછું જો શાક બટાકાનું બનાવ્યું હોય અને એ બટાકાના શાકમાં જો ભૂલે ચૂકે પેલા એના બહેરાનો વાર આવી જાય તો આ ધુઆ પુઆ થઈ જાય. ખબર નહીં પડતી આ શાકમાં વાર આવે છે, ઓમ છે તેમ છે. એટલે એ વારના તું જ વખાણ કરતો હતો હે, અને તાર નડસ. આ પ્રેમ છે. પણ ઘણા લોકો મુહૂર્ત જોડાવતા હોય હે, પણ મુહૂર્ત જેવું કશું હોતું નહીં. આ જેટલો બધો લગન આદર સમૂહ લગન આદરતા હોય પણ મુહૂર્ત કાઢતા હોય તોય ઉધા ટેમ્પા પડે નહીં પડતા. એટલે આ સમૂહ લગ્નમાં રાખ્યું હોય, હારા બોમણ બોલાયો હોય, 100 જણના લગ્ન કર્યા હોય તો 50 જણના તો છૂટા છેડા થાય. તો મુહૂર્ત જોયું છો હે, હારો બોમણ જોયો હોય, મુહૂર્ત જોયું, અખાત્રી તું મુહૂર્ત જોયું હોય તો 50 તો એક્સપાયર ડેટ થઈ જાય. તો મુહૂર્ત જોયું છો. એટલે એની વાત છોડો. આ રોમ ભગવાન ઘણા પાસે એવું કે આ બોમણે સારું મુહૂર્ત નહીં જોયું હોય. એટલે એમાં બોમણનો શેનો વાંક? આ રોમ ભગવાને જ્યારે ગાદ્ય કરી ત્યારે વશિષ્ઠ જેવા મુનિઓ હતા, બહુ સરસ મજાના. એ જમાનામાં ઋષિ મુનિએ એમનું મુહૂર્ત જોયું કે ભાઈ સવારમાં સૂરજ ઊંઘે એટલે રોમ ભગવાનને ગાદ્ય. એવું મુહૂર્ત ઋષિ મુનિઓએ જોયેલું. તો સવારમાં રોમનું શું થયું ખબર છે ને તમને? એટલે આવું મુહૂર્ત જેવું નથી. તમારામાં વિશ્વાસ રહ્યો નહીં. હા, આ બધા સંઘ રોડ ઉપર જઈએ તો બધા સંઘ થેડે આવતા હોય. 12 માસ કોકના કોક સંઘ ચાલુ જ હોય. કોકના પૂછે છો કે અંબાજી જઈએ તો અંબાજી જઈએ તો અંબાજી વાળા દ્વારકા જતા હોય, ફાગવે વાળા પાવાગઢ જતા હોય, પાવાગઢ વાળા અંબાજી રોડ કાઢતા હોય. એટલે પણ આ બધા લઠ્ઠા સહશું વિશ્વાસ નહીં. અને ઘણી બહેનો તો આ બહેનો બહુ માનામાં અંધશ્રદ્ધા. ઘણી બહેનો વાતો કરતી, અરે કેટલી કહું વાત, આ હું 15 વર્ષથી છે ને અંબાજીની પૂનમ ભરું છું પણ મારું કોમ થતું નહીં. તો પછી પેલી હોમે શું કહે, એક કોમ કર, આ કારકામાની પૂનમ ચાલુ કર, 2 પૂનમમાં તારું કોમ થઈ જશે. એટલે અંબામાં પડતો મૂક અને પાવાગઢ ચાલે. પાવાગઢ ચાલે ને આ કોક કે એટલે આ મીનાવાળામાં દશામાં છે ને જબરજસ્ત, જો ત્યાં જાઓ તો તમારું કોમ થઈ જાય. ત્યાં પાવું કારકામાં છોડે. એટલે તમારામાં વિશ્વાસ નહીં. એટલે કહું છું કે વિશ્વાસ રાખો, તમે તમને ઓળખો. મહાભારત કે ગીતામાં જો એવું નહીં લખ્યું ભગવાન કે તું મને ઓળખ. ભગવાને એવું જ કીધું છે કે તું તને ઓળખ ભાઈ. તોય ઘણું છે. પણ તોય આ બધા લઠ્ઠા લઈને નાતા હોય. એટલે આ ખોડિયાર માતાનું 50,000નું મંદિર બનાવ્યું, 5 લાખનું મંદિર બનાવ્યું હોય તો અહીંયા દર્શન કરવા કોઈ જાય નહીં. અને બધા અહીંયા શંકાળીને આમ જાય. તાલે એ મંદિર શું કે અહીંયા ભગવાન નહીં? પણ લોકોની ટેવ એવી છે, પોતાના વિશ્વાસ રહ્યો નહીં. હા, પણ મેં વાત કરી ને કે વિશ્વાસ વગરનું જીવન નકામું છે. તમારી બાજુમાં રહેતા હોય લોકો પણ જો હસતા ના હોય અને વિશ્વાસ ના રાખતા હોય તો તમારે અડધી કિંમતમાં મકાન વેચી દેવું. અહીં નાહી જવું સારું. કારણ કે હસન એ માણસનો વિશ્વાસ ના રખાય. માણવાની પણ એક ક્ષણ જોઈએ, એમાં પાછા 2 જણ જોઈએ કે ક્રિયા કરવાને કારણ જોઈએ. ઘર વસાવું સહેલું નથી મિત્રો, આદની વેલણ અને વાસણ જોઈએ. પણ આજકાલ સમાજમાં અને જ્યાં ત્યાં જુઓ તો સંગીતનો માહોલ થઈ ગયો. જ્યાં જુઓ ત્યાં સંગીત. એટલે હવે સોસાયટીની અંદર શાક વેચનારા આવે ને એ પણ સંગીતમાં વાતો કરનારા થઈ ગયા. કારણ કે સંગીતનો એક ક્રેઝ થઈ ગયો છે. એટલે અમારા સોસાયટીમાં એક કાશીઓ શાક લઈને આવે છે, એક આઈટમ છે તો આખી સંગીતમાં જ આઈટમ, બધું સંગીતમાં જ બોલવાનું. સામે પેલા લેનારા સંગીતમાં વાતો કરે. કઈ રીતે કરે જોઈએ? શાકની લારી લઈને આવો સોસાયટીમાં ચાલુ કરે, કાશિયા શાક લાયા કાછિયા શાક લાયા,
રીંગણ બટાકા લાયા તો બીજ ફલાવર લાયા, કાચિયા શાક લાયા કાચિયા શાક લાયા. એટલે આની આવી ગીતની આઈટમ વાપરીને બધે બૈરીઓ અને બહેનો હોય બધા અગાશીમાં આવી જાય એટલે ભાઈ કાચીઓ આવી ગયો શાક લઈને, એટલે એ ગાય. એ કેવું ગાય છે? બૂમ મારે આ શાકવારો બૂમ મારે હો બૂમ મારે આ શાકવારો બૂમ મારે, રીંગણ લેવા ઢીંચક ચક ઢીંચક ચક, બટાકા લેવા ઢીંચક ચક ઢીંચક ચક, રીંગણ લેવા બટાકા લેવા, હાલો જઈએ શાક લેવા કે હાલો જઈએ શાક લેવા, બૂમ મારે આ શાકવારો બૂમ મારે. સારી ભલા થાય. અને પછી બધી શાકવાળીઓ આવે અને શાક લેવા આવે, પેલો ભાઈ લારીવાળો હોય અહીં શાક પૂછે, ભાવે પા સંગીતમાં પૂછે, આલू का भाव क्या है बेगन का भाव क्या है, आलू का भाव क्या है बेगन का भाव क्या है. લારીવાળો પર જવાબ આલે, हे आलू 20 रुपये किलो बेगन 30 रुपये किलो, जो चाहे वो तुम ले लो ले लो. એટલે પછી બે અમુક બધા અમુક જણા લઈ લે, અમુક જણા બહુ ચીંગુસ હોય, એવા બે બહેનો પા ખૂણામ જઈને ગીત ગાય. દીદી શાક વારો છે મોગો, હા દીદી શાક વારો છે મોગો, શું કરીએ શાક વિના ના ચાલે. એટલે પેલો લારીવાળો વાપરી જાય કે ફૂટ 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 એમ કહીને આખી સંગીતની વાત કરે. પણ આવું ને આવું જ્યાં ત્યાં સંગીત ચાલતું હોય, અને સંગીતનો એટલો બધો જમાનો છે જ્યાં જુએ સંગીત. એક જગ્યાએ લગ્નમાં પણ સંગીતની વાત હતી. લો એમાં એવું બોર્ડ મારેલું કે ભાઈ સંગીતમાં જે વાત કરે એને જ જમવાનું મળે. બધી જ વાત સંગીતમાં, જો સંગીતમાં વાત ના કરો જમવાનું મળે નહીં. અને પાછું એવું આમંત્રણ કે ભાઈ એકલા ન જવું, બહેરા છોકરાને લાવો નહીં. એટલે પછી આપણને તો આમંત્રણ મળેલું, પણ આપણે કેવું પેલું બહેરા છોકરો અંગત જ આવે, જો જઈએ એકલો રહે નહીં. ઘણા ને એવું હોય. એટલે હું તો બહેરો છોકરો બધું લઈને ગયો. તો ગેટ કીપરે મને પહેવા જ ના દીધો. મને કહે તમારે એકલા જવું જાઓ, બધાને ના મેળાવ, હવે આપણે એકલા ખાવા જવાય. તો બહેરો રહી. એટલે અમે તો એમ હતું કે ભાઈ આજે ખાઈને તો જવું જ તે, ભલે આપણે કલાક પછી જવા દે છે, બધા મહેમાન જમીને પછી જવા તો દેશે જ ને. એટલે અમે તો કલાક બેસી રહ્યા, જમણવારે પતી ગયો, પણ પેલા ગેટ કીપરે અમને જવા ના દીધા. અને પછી બાપુ બરાબરની ભૂખ લાગી, અને અમારો તો બહેરી છોકરો તો એ રિહાઈને ઘેર જતો રહ્યો. હવે હું તો એકલો રહ્યો. મેં કહું હવે તો અહીં જમ્યા વગર જવાય નહીં, બહેરી છોકરોને જે થવું હોય થાય, પણ ઘેર જઈશ તો બહેરો કકરાટ કરશે, એના કરતાં અહીં જમીન જેવું તેવું કગરીને જવું. એટલે ગેટ કીપરને કીધું, મેં કહું યાર જમવાનું, તો કે ના આવું નહીં, સંગીતમાં વાત કરી હોય તો જવા દઉં, કે સંગીતમાં નહીં બોળ માર્યું કે એમ સાદી વાત જ નહીં કરવાની. એટલે પછી મને તો ભૂખ લાગેલી, અને પછી મેં તો ગીત ઉપાડ્યું. ભાઈ કેવું છે જોજો. અડધો ભૂખ્યો બેસી રહ્યો છું, ખાવાનું જલ્દી લાવો, ખાવાનું જલ્દી લાવો, આ કાઢાદાર ભાત ચાલશે, તાળા પાપડ ચાલશે, જે કહેવો જે હોય તે ભાઈ અહીં બધું તમે લાવો, હો ભૂખ મને ખૂબ લાગી. ઓ જીભમાં લોચા વાગે ભૂખ લાગે. એટલે પેલા ગેટ કીપરના દયા કે હું યારો લવારો કરવા જવા દો. એટલે પછી મને તો જેવી ગેટ ખોલીને બધું દાળ ભાત ને બધું વધેલું પડેલું, એટલે મેં તો ઝપાઝપ ખાઈ લીધું. અને જેવું ખાધ્યું ને પછી પાછું ગીત ઉપાડ્યું, કારણ કે સંગીતમાં વાત કરવાની. લાડુ ખાધ્યા રે દાળ ભાત ખાધ્યા રે, હોય લાડુ ખાધ્યા રે દાળ ભાત ખાધ્યા રે, પાપડ ખાધ્યા રે મેં તો, હવે પેટમાં ગરબડ થાય, હવે પેટમાં ગરબડ થાય, લાડુ ખાધ્યા રે પાપડ ખાધ્યા રે દાળ ભાત ખાધ્યા રે મેં તો. પછી તો પેટમાં ગરબડ ચાલુ થઈ ભાઈ. પણ તોય ગીતમાં જો ખાના ખાયા વો પચાના પડેગા, ખાના ખાયા વો પચાના પડેગા, रोके जमाना चाहे फिर भी हमको डबला लेके जाना पड़ेगा, जो खाना खाया वो पचाना પડેગા, પચાના પડેગા. એક કાકો બેઠક ભાઈ પચાઈ લેવું હોય. પછી આગળ ગીત આવ્યું, ખાના યહાં પીના યહાં અબ ઇસકે લીએ જાના કહા. કાકો કે પેલો લોટો છે લઈને ઉપડ. ગામડામાં એવી સગવડ હોય, હું ટોયલેટ હોય નહીં, એટલે આપણે તો લોટો લઈને નીકળ્યા. અને એ ગીતમાં પાછું, હે નીલે ગગન કે તલે जंगल की ओर चले, हो नीले गगन के तले जंगल की ओर चले, हाथ में लोटा
कहानी जंगल की ओर चले हो लीले गगन के तले जंगल की ओर चले. હવે અહીંયા તો હું તો આગળ ગયો, જંગલ હતું સરસ મજાનું, અહીંયા બેસી ગયો, પણ અહીંયા થોડી વાર રહી 5 મિનિટ પછી કોઈ ખેડૂતના નકાને શું હુજ્યું ને એને ગીત ઉપાડ્યું. બાપા એના તો સંગીતમાં વાતય નથી કરવાની, તોય એને ઉપાડ્યું. એ કેવું ગાય છે ખેડૂત, બીજા ત્રીજા ખેતરમાં એક સંગીતમાં વાત કરતો હતો અને એક સંગીતમાં ખેડૂતે ગીત ઉપાડ્યું. એ કેવું છે, સુહાના સફર ઓર યે મૌસમ હસી, સુહાના સફર ઓર યે મૌસમ હસી, ये कौन बैठा है झाड़ियों में छुप कर, बाहर बेचैन है उसकी गंध पर, कहीं टोटो कहीं बो बो बाहर बेचैन है, सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी. એટલે આવી દશા થાય. ઘણીવાર સંગીતના ગોટાળે ચડી જવાય અને આમાં આપણી ઉપાધિ થાય. પણ ઘણીવાર કેવું થતું હોય, ઘણા લોકો દોઢ ડાયા થતા હોય, પણ આપણે આ દોઢ ડાયા કરતાં સળંગ ડાયા વધારે. કહેવત થોડી આગળ વધી છે કે ડાયા તો હારા, દોઢ ડાયા હારા, પણ જે સળંગ ડાયા હોય ને એ બિલકુલ નહીં હારા. અમારા ગામમાં ફરી એમ 4-5 જણા બેઠેલા ભાઈબંધો, એટલે પછી રાતે બધા બેઠેલા, એટલે 12-1 વાગે એક ગાડી આવી, હોકીન ધારિયોન પાવડા ને બાવડા બધું લઈને આવ્યા. આઈને તરત જ પૂછ્યું, અલ્યા કોંતી કોનું નામ? તો એક જણો કે સળંગ ડાયો હતો, કોંતી મારું નામ કે. તે પેલા બધા તો હોકીઓ ને પાવડા ને બરાબરનો મારીને તોડી નાખ્યો. હો પેલા પછી મારીને તો જતા રહ્યા. પછી પેલા ભાઈબંધો આજુબાજુ પાછા આવ્યા, એટલે તારું નામ તો રમેશ છે, તારું જૂઠું શું કરો? બોલે કોંતી છે. તા કે અમારે જોવું હતું કોંતીનું શું કોમ છે, જોઈ લીધું મારી તોડી નાખ્યો. એટલે આવા સળંગ ડાહે હેરાન કરે. પણ અમારા ગામના એક કોંતી ભાઈ છે, એમને અમદાવાદમાં મોટો બંગલો બનાવ્યો. મોટો બંગલો બનાવ્યો એટલે એનું વાસ્તુ પૂજન કરવાનું હોય, એટલે એમને એમ થયું કે લાવો ગામડામાં જઈને મારા ફરિયાના થોડા માણસોને બોલાવું કે ભાઈ આટલો મોટો બંગલો બોલાવીને ગામડા લોકો ના બોલાવો, જમવા તો ઉપાધિ થાય. એટલે કોંતીભાઈ તો ગામમાં આવ્યા અને કીધું કે લા ભાઈ મારા બંગલો છે એમાં મોટું આયોજન છે જમણવાનું, એટલે તમે બધા આવજો. એટલે એડ્રેસ આપીને જતા રહ્યા. એટલે આખું ફર્યું તો ના જ્યું, પણ 4-5 જણા હતા જે બહુ ખાવાના શોખીન હતા મારા જેવા, એ ઉપડ્યા. હવે અમદાવાદમાં આખો દાડો ફરે પણ એ એડ્રેસ મળ્યા નહીં. કારણ કે જેને પૂછતા કે ખબર નહીં, ત્યાં ઊભો હોય તો એ ના જવાબ બતાવો, ગામડામાં બધા એડ્રેસ બતાવો, પછી શહેરમાં ના બતાવો. એટલે આખો દાડો પહેલાં તો ભૂખ્યા ડો થયેલા અને આખા અમદાવાદમાં ફર્યા, પણ ચોય કોંતી કાકાનો બંગલો મળ્યો નહીં. પછી થાકીને ધીરે ધીરે વેજલપુર બાજુ આવ્યા, તાર તો એક મોટું બંગલો ને કાંતિભાઈ લખેલું. એટલે પેલા ચારના કે હારો બંગલો તો અહીંયા જ છે, આપણે ખોટા ફરાફર કર્યું. પછી 4 જણા ભૂખ્યા ડોહા થયેલા. પછી 4 આખો દાડો થાકેલા, ચોય ખાવાનો મેળ પડેલો નહીં. એ 4 જણાની કેવી દશા થાય છે હવે જોજો. પહેલામાં પહેલો જે બહુ ભૂખ્યો હોય છે ને, પેલા કોંતી કાકા ત્યાં જો આમ બાયણે જો ને તો મોટો ડાગ્યો કૂતરો અને લખેલું પણ કૂતરાથી સાવધાન. પેલા કે હારા અંદર ના જાય તો કૂતરું લત્યું લઈ લે છે કે. અહીંથી તો આપણે વાત કરીએ તો આમ શેર દૂરથી વાત કરીએ, હા ભૂખ્યો, હા પહેલા સ્ટાર્ટમાં આવે છે એકદમ ભૂખ્યો. ઓ ભાઈ કોણ, ઓ ભાઈ કોંતી, આ બાયણું કોલ, આખા દાડાના ભૂખ્યા છે બાપા, કૂતરું છૂટશે તો લત્યું લઈ લે છે. બાપા કોંતી ખોલ, આવી વાત કરે. બીજો તો ભાઈ એના કરતા ભૂખ્યો, એ તો એના કરતા વધારે ઉગ્ર છે. ઓલે ઓ ભાઈ કોંતી, ઓ ભાઈ કોંતી, એટલે આ ભાઈ બાયણું ખોલ, આખો દાડો અમદાવાદ ફરીને આ ભૂખ્યા ડોહા ફરીએ છે, આ કૂતરું છૂટશે તો આવડે લોત્યું લઈ લેશે. ત્રીજો તો કાંઈ એના કરતા જઈ લો, સીધું કોંતીડાથી જ વાત, કારણ કે એની જોડે સંબંધ એવા હતા. એટલે આ કોંતીડા, એ કોંતીડા, એટલે આ બાયણું ખોલ, આ તારા બાપા આખો દાડો અમદાવાદમાં ફર્યા છીએ, આ ભૂખ્યા ડોહા થયા છીએ, આ જો તારું કૂતરું છૂટશે તો આપણે કૂતરું લોત્યું લઈ લેશે. આવા ભૂખ્યા થયેલા ને આવી ભૂખ્યાની ફિલિંગ જે હોય એ તો જે ભૂખ્યો હોય એને જ ખબર. તોય કોંતી કાકાએ બાયણું ખોલ્યું નહીં. શહેરમાં ઘણીવાર એવું થતું હોય, કૂતરાથી સાવધાન લખ્યું હોય, પણ અહીંયા ઊભો હોય પેલો એનો માલિક જ તે. હવે કૂતરો કોના સમજવો એ આપણને તકલીફ પડે. પણ નાના નાના છોકરા હોય ને એ બહુ જોક્સ કરતા હોય, એમની બુદ્ધિ જબરજસ્ત હોય, ભૂકા કાઢી નાખે એવી. અને મારા તો નિશાળની અંદર ઘણા બધા છોકરા એવા છે કે ના પૂછો વાત. અને એમાં મારો છોકરો દીપુ, મેં એકવાર દીપુને પૂછ્યું, અલ્યા મેં કીધું આ પાણીમાં લાકડી તરે છે એ શા માટે તરે છે તને ખબર છે? તો મને કે પપ્પા એમાં એવું છે ને, એ લાકડી છે એ પાણીમાં તરવાનું જાણતી હશે. મોનસૂને તાવ આવી જાય એવો જવાબ. હા, એકવાર એની મેડમે પૂછ્યું નિશાળમાં કે અલ્યા ભાઈ જેના 5 વાગે છૂટવાનો ટાઈમ હતો, 5 વાગે છૂટવાનો ટાઈમ એ પહેલાં કીધું કે ભાઈ જેને સ્વર્ગમાં આવવું હોય એ આંગળી ઊંચી કરે. તમારે દીપુએ આંગળી ના ઊંચી કરી, બધાએ કરી. પેલા બેન કે અલ્યા દીપુડિયા તારે ના સ્વર્ગમાં નહીં જવું? તા કે ના, મને માર માએ ના પાડી કે 5 વાગે જેવો બેલ વાગે ને એવું સીધું ઘેર આવી જવાનું. હે, બેન ન તાવ ચડી જાય. પણ એક કાકા હમણાં મરી જાય ને તે સ્વર્ગમાં જ્યાં, એટલે સ્વર્ગની અંદર બધું પૂછવામાં આવે તમારે નર્કમાં જવું છે કે સ્વર્ગમાં જવું છે. એટલે કાકા કે પહેલાં બતાવો ને સ્વર્ગ જેવું નર્ક જેવું. એટલે સ્વર્ગની અંદર કાકાને લઈ જાય. તા તો સ્વર્ગની અંદર 2-4 જણા બેઠેલા
અને પાર્લેજી બિસ્કીટ ને ટોસ્ટ ને દૂધ ને એવું પડેલું અને નકરી માળાઓ અને નકરા ધૂમતું માળા. કાકા કે હારું આમાં મજા ના આવે, નર્ક બતાવો છો. નકનું બાયડું ખોલતા તો અંદર જે ખાવું હોય, ઇડલી ઢોસા, ચિકન બિરયાની, પાઉંભાજી, જે ખાવું હોય, અને એ ડાન્સ ને બાન્સ બધું. કાકો કે હા જબરું કહેવાય. પછી એ તો આવીને ભગવાન જોડાયો, ઓ ભગવાન આ નર્કમાં હારા જલસા છે અને આ સ્વર્ગમાં તમે જે હારા માણસ છે એમને ખાલી પાર્લેજી બિસ્કીટ દૂધ ને આવો અન્યાય કેમ? તા કે અન્યાય નહીં, જો વધારે હોય ને આયોજન થાય. વધારે હોય આયોજન થાય કે નર્કમાં વધારે જણ આવતા હોય, સ્વર્ગમાં કોક જ આવતા હોય કે. પણ એક દારૂડિયો આવડે મરી ગયો એટલે ભગવાને પૂછ્યું કે તારે સ્વર્ગ જવું છે કે નર્ક? કે દારૂડિયો શું કે ખબર? ભગવાન મને એક બાટલી આલ દો, બાટલી આલ દો એટલે હું જોવા બે બધું સ્વર્ગ જ છે કે. દારૂડિયાની વાતો આવી. પણ ઘણા દારૂડિયા એવા રવાડે ચડ્યા હોય ને ના પૂછવા. પણ દારૂડિયો જે દારૂની કોથળી તોડસ, અમારી બાજુ કોથળીઓ મળતી હોય છે, આ બાજુ બાટલીઓ મળતી હોય. પણ એની એક વાત જાણવા જેવી કે દારૂડિયો જ્યારે દારૂ પીતો હોય અને એક કોથળીને કાણું પાડે ત્યારે દારૂ એને કહેતો હોય છે કે તું ભલે અત્યારે એક કાણું પાડતો હોય પણ આ જે અંદર જશે દારૂ એ તારી કોથળીના કોણે કોણો પાડી દે છે. એટલે હજુ ચેતી જાય એમ, પણ તોય ચેતતા નહીં. તોય ચેતતા નહીં માણસો. પણ આ વાત કરી દીપુની, તો દીપુ છે ને ઘણી વાર એવા અઘરા કામ કરીને આવે. મેં એને એકવાર પૂછ્યું, અલ્યા મેં કીધું દૂધમાંથી બનતી 4 વસ્તુના નામ આવડે છે તને? આટલા બધા દાળથી નિહાર જાશે. તા કે હા આવડે છે ને. મેં કહું બોલ. તા કે દૂધમાંથી બનતી 4 વસ્તુ ને? મેં કહું હા. તા કે દૂધ પાક. મેં કહું બરાબર. પછી કે બરફી. મેં કહું હા બરાબર. પછી કે પેડા. મેં કહું બરાબર. પછી કે ગાય. એટલે મેં કહું ગાય તો દૂધ આપે છે. તા કે એ દૂધની આઈટમ તો કહેવાય જ ને કે લો આવું આપણને સમજાવો કોણ હે. પણ ઘણા લોકો નિશાળની અંદર માસ્તરોની વાત છે. માસ્તર શું એટલે થોડી વાત કરું કે એક જગ્યાએ ઇન્સ્પેક્શન આવ્યું એટલે બધા આગા પાછા થઈને છોકરાઓ બેહાડી દીધા અને પછી સાહેબ આવ્યા રૂમમાં. આવીને શિક્ષકને કે ક્લાસરૂમ જુઓ કે હા જોઈ લો. ક્લાસરૂમમાં આવીને જોયા એટલે છોકરાઓને સવાલ પૂછ્યો, બોલો કે રામનો જન્મ ક્યાં થયો હતો? એટલે એક છોકરો કે સાહેબ મને ખબર નહીં. બીજો સવાલ પૂછ્યો કે સીતાનું હરણ કોણે કરેલું? તો બીજો છોકરો કે સાહેબ એ દાડે હું નહોતો આવ્યો, હરણ થયું એ દાડે. પેલા ઊંધા જ જવાબ આલે. એટલે પેલો જે ઇન્સ્પેક્શન કરનારો આવ્યો સાહેબ એ અકરાયો. પેલા સાહેબને બોલ્યા કે કોણ છે ક્લાસ ટીચર? તો કે હું છું. તો કે તમે આવું ભણાવો છો? આટલી ખબર નહીં, રામાયણ મહાભારતની વાતો ખબર નહીં, તમે શું ભણાવો? તો કે જો સાહેબ મને નહીં ટેડકાવાનો. તો કે કેમ? તો કે હું અહીંનો સાહેબ નહીં, અહીંનો જે શિક્ષક છે ને એ તો મેચ જોવા ગયો, મને તો 50 રૂપિયા આલે એટલે હું આવ્યો છું કે. પેલો તો વધારે ગરમ થયો. તો કંઈ આવા દાઢિયા ચલાવવા નિહારમાં 50 રૂપિયા વાળા રાખ્યા છે, અસલ સાહેબો નહીં ગયા. હેડો આચાર્ય જોડે લઈ ગયા સાહેબ. આચાર્ય જોડે લઈ ગયા. આચાર્યને ટડકાયા કે તમે આવો સ્ટાફ રાખો છો કે બધા 50 રૂપિયામાં રાખો છો, અસલ શિક્ષકો બીજે કોમે જતા રહેશે કે. તો આચાર્ય કે ભાઈ મને નહીં ટેડકાવવાનો. તો કે શું કામ? તો કે હું 200 વાળો છું. અસલ જે આચાર્ય છે ને સેન્ટિંગનું કોમ ચાલે કે એમ ઘેર જઈને બોલી આવો. પછી પેલાએ ચોખવટ કરી કે સારું થયું હું 500 વાળો છું. હું 500 વાળો છું કે જો અસલ સાહેબ આ તો તમારા નોટિસ થાત કે. એટલે આવું ઘણી જગ્યાએ ગોટાળે ચડતું હોય. આપણા દેશ ભારત માટે લખાયું છે કે આ દેશની તાસીર છે એવી કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે, કે અહીંયા આજે જો જનક થઈ કોઈ હળ ખેડે તો સીતા નીકળે, કે આજે પણ અહીં રાવણ બીતા નીકળે. તમે જુઓ કુવેતમાં જઈને ખાડો ખોદો ને તો અહીં તેલ નીકળે, કદાચ પેટ્રોલિયમ નીકળે. શ્રીલંકામાં જઈને ખોદકામ કરો તો અહીંયા ગાડી સોનું નીકળે. પણ એક ભારત એવો દેશ છે કે જ્યાં તમે ખોદકામ કરો ને તો શિવલિંગ નીકળે, ગણપતિની મૂર્તિ નીકળે. એટલે ભારત દેશની વાત એવી એટલે કહે છે કે ભારત દેશની વાત જ ના થાય. એટલે એક બધા ભૂરિયા ને એ બધા અહીં ગાડી દેશમાં આવે છે આપણા દેશમાં જોવા માટે. તમને બધા ભૂરિયા આવેલા આપણા દેશમાં જોવા માટે. તો આપણા ગાંધીનગરમાં જ્યાં તે ગાંધીનગરમાં જે ઓફિસમાં જાય સાહેબ ત્યાં ખાલી ટ્યુબ લાકડીઓ પંખા ફરતા હોય, અંદર કોઈ ના હોય. એમને તો આખું સચિવાલય ફેંદી વાળી બધી ઓફિસોમાં જ્યાં જોવા જાય ને કોઈ ના હોય, ખુરશી હોય, ટેબલ હોય, પંખો ફરતો હોય, કંઈ ના હોય. પછી અમને વિચાર્યું કે આરું ભગવાન ભારતમાં સ ખરા. બીજો ભૂર્યો કે ચમ તા કે આટલો બધો મોટો દેશ એમણી ના ચાલે કે એમણી ના ચાલે કે આ ભગવાનના ભરોસે જ ચાલે છે કે. એટલે 100% આ દેશમાં ભગવાન છે કે. એવી વાત. પણ લગ્ન જીવનમાં ઘણીવાર એવા બધા પ્રસંગ થતા, તમે લગ્ન રાખો ને ત્યારે બહુ બધી આઈટમો જોવા મળતી હોય, જાતની આઈટમો. અને એમાં જે કન્યા વિદાયનો પ્રસંગ છે સાહેબ એ બહુ ભૂખા કાઢી નાખ્યો હોય. એક જગ્યાએ કન્યા વિદાયનો પ્રસંગ ચાલતો હતો. એટલે કન્યા વિદાય એટલે આજુબાજુવાળા એને વિદાય કરવા આવે. પેલી કન્યા રોતી હોય, એની માં રોતી હોય, એને બધો સીન થોડો એકદમ પેલો કરુણ હોય અને એના બધા કુટુંબીજનો વિદાય આપતા હોય. ત્યાં ગાડી પેલી કન્યાને વિદાય આપતા હતા. તો પેલી એની માં બોલે જમીન શીખોમણ આલે કે છે ને આ મારી દીકરીને બહુ હાચવી છે, મારી દીકરીને બહુ હાચવીશ કે અમે. તો શું બીજા બધા મારી ઉછેરતા જ ભાઈ. આગળ કે જો જમાઈ મારી છોડી છે ને ગાય જેવી છે, હાવ ગાય જેવી. તો બીજા બધાને શું ભેંસ જેવી હશે? આપણને એવું થાય મનમાં.
એવા એવા સવાલ પૂછે ના પૂછો હોય. અને પછી બધો વિદાયનો સમારંભ ચાલતો હોય ને એક આનો બાપો હોય એના ભાઈને બોલાવે, એટલે એ હેના ભાઈ ચોસું આ તારી બોનનો વિદાય છે, તારે વિદાય નહીં આપવા આવી, તો પણ વાડકી ચમચી ગણતો હોય ખૂણામાં. એ બોનને તમે વિદાય આપી દો, વાડકી અને ચમચીના હિસાબ નહીં મળતા, એ વાડકી ચમચી પડે. અને પાછો એક બીજો એનો ભાઈ હોય ને એ માથાને ફરેલ હોય ડોન જેવો, કશું કોમ ધંધો કરતો હોય ને આખો દવા માવા ખાતો હોય. એ આવીને પાછો પેલા જમાઈને આવીને કે ધમકી હાલતો એમ, જોજો હા મારી બોનને હાચવજો. પેલો કે હારું બાપા હાચવી. આજ સુધી એકઈ વાર એ ઘરની બહાર એકલી નહીં નીકળી. પેલો કે હા સાચી વાત છે, એ એકલી કોઈ દાડો ઘરની બહાર નહીં નીકળી. એ જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે એની પાછળ 4-5 લઠ્ઠા તો હોય જ, કોઈ દાડો એકલી નહીં નીકળી. અને જોજો મૂર્ખા એનો જો હાથ તો ત્યાં પકડ્યો છે, તો કે હાથ ચાલે તો કે મરી જમજો. પેલો કે હારું બાપા તારી બોન એવી મારી. અને આ પાછો પેલો મારુતિ વાળો બૂમ પડે, એટલે આ ભાઈ હાડો મારે બીજા વધીને જવાનું. આવા સીન થતા હોય વિદાયમાં પણ, કોમેડી મળે. પણ એક કરુણતાની એ જ છે કે પહેલાના જમાનામાં મા બાપની દીકરીઓ જ્યારે વિદાય થતી હોય ત્યારે એક આખો માહોલ જ જોરદાર હોય, પડોશીઓ પણ રડી જાય. અને એ સીન જોઈએ ત્યારે એમ થાય કે આ ખરેખર એના બાપે કાળજાનો કટકો ના આપી દીધો હોય એવું આપણને વાતાવરણ લાગે. અને એ વખતે બાપ ગાતો હોય પહેલાના જમાનામાં, તો આમ કન્યાનો વિદાય થતી હોય અને બાપ ગાતો હોય. કેવું ગાતો હોય કે કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો, એ કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો, આવું ગાતો હોય. પણ આજનો જો બાપ હોય અને કન્યા વિદાય થતી હોય તો આજ કેવું ગાતો હોય, આજના જમાનાનો બાપ કન્યા વિદાયમાં કેવું ગાતો હોય, હે કાળજા કેરો કટકો મારો, હે કાળજા કેરો કટકો મારો, કોલેજમાં બારોબાર જો કાળજા કેરો કટકો એ મન પૂછ્યા વગર જો, એ નાત ના ઓળખી જાત ના જોઈ, એ નાત ના ઓળખી જાત ના જોઈ, ઉઘાડા પગે નાહી જો કાળજા કેરો કટકો એ મને પૂછ્યા વગર જો. અને પહેલાના જમાનામાં દીકરી વિદાય થતી હોય એની જોડે શેલું હોય, પટારું હોય, ચંપલ હોય, બધું હોય. પણ આજના દીકરીનો બાપ ગાતો હોય કે કાળજા કેરો કટકો મારો, ઘરમાં VIP સૂટકેસ લઈને ભાગી જો કાળજા કેરો કટકો એ મને પૂછ્યા વગર જો, એ કાળજા કેરો કટકો આ ડોગરના તમાકુના આ તુવેરના પીલા ભાગતો ભાગતો જો, આ કાળજા કેરો પટકો આ કાળજા જેવો કટકો ઉઘાડા પગે નાહી જો. આ બાપની કરુણતા છો. અને કહેવાય છે કે માણસ જેટલો બધો અત્યારે સ્વાર્થી છે કે કોઈ મૂંગા પછી કે પક્ષીને તમે કદાચ અનાજ નાખો, રોટલી નાખો કૂતરાને તો એને તમે વિશ્વાસમાં લઈ શકો સાહેબ. પક્ષીઓને તમે થોડા દાણા નાખો તો વિશ્વાસમાં લઈ શકાય. પણ એક માણસ જ એવો છે કે જેના વિશ્વાસમાં લેવો બહુ અઘરો છે સાહેબ. એટલે પહેલાના જમાનામાં કાગ સાહેબ એક લખેલું કાગળ, આજે ગીત મને યાદ આવે છે કે કાગ સાહેબ કવિ એક સરસ મજાનું ગીત પહેલાના માનવતા ઉપર લખેલું કે તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે, આવકારો મીઠો તું આપજે રેજી, હે જી તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે, એને આવકારો મીઠો આપજે રેજી. એટલે કે કોઈ મહેમાન આવે તો એના અતિથિ દેવો ભવ એમ કરીને એને રાખવાનો છે, એવી વાત કરતા કાક સાહેબ. પણ આજે જો કાક સાહેબ હોય ને આજના પરિસ્થિતિ અને આજના માણસની જે એમને વાત કરી તો આજે આવું લખાય, હે જી તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે, તો સ્ટોપર વેલી વાહકજે રેજી, હે જી તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે, તો સ્ટોપર વેલી વાહકજે રેજી. એટલે આ માણસ આજે કોઈક માણસ આવતો હોય તો માણસ માણસને નડે છે એમ કે ચાલે. એટલે કીધું છે કે સાપ કરડે એ માણસને, કે સાપ કરડે અહીં માણસને તો સાપ મરી જાય છે, કે સાપ કરડે માણસને તો અહીં સાપ મરી જાય છે. આ પૃથ્વીના પોપડા ઉપર ઝેરી માણસ ફરે છે, કે પૃથ્વીના પોપડા ઉપર ઝેરી માણસ ફરે છે. કે કૂતરું કરડે તો એના ઇન્જેક્શન મળે છે, કૂતરું કરડે તો એના ઇન્જેક્શન મળે છે, પણ આ માણસ કરડે એનું શું? એટલે કહેવાય છે કે પૃથ્વીના પોપડા ઉપર ઝેરી માણસ ફરે. કે મંદિર જાય છે, કે મંદિર જાય છે હાથ જોડે છે અને બદલામાં જો મળે ફળ, મંદિર જાય છે હાથ જોડે છે ને જો બદલામાં મળે ફળ તો દે શ્રીફળ ધરે છે. કે પૃથ્વીના પોપડા ઉપર ભલા માણસ, પૃથ્વીના પોપડા ઉપર ઝેરી માણસ પડે છે. એટલે માણસનામાં એટલું બધું ઝેર થઈ ગયું. હે તમે નવી ગાડી લાવ્યા ને તો એ પૂછે, નવી ગાડી લાવ્યા ને તરત ગાડી બરાબર નહીં ઠોકા છે, લો પહેલા તો આવો સવાલ. એટલો બધો ઈર્ષાળું. પણ એમને આ ગાડી લાવ્યા છે તો આપણને બેસવામાં કામમાં આવશે. એટલે ઈર્ષામાં બહુ મરે છે.
એટલે જ્યાં જુઓ તો માણસની વાત જ નહીં થાય. એટલે માણસ સમજવો જ બહુ અઘરો થઈ ગયો છે. પહેલાં જેમ વાત કરીએ, માણસ જો પોતાની માણસાઈ છોડવા મળે છે, હવે ધીરે ધીરે એવું થાય છે. પણ માણસને સમજવા માટે હવે ક્લબો શોધવી પડશે એવું લાગે છે હવે પછીના જમાના. પણ આજ જ્યાં જુઓ ને ત્યાં બધા મોબાઈલના ક્રેઝ થઈ ગયા. માણસ મોબાઈલ વગર હતા જીવી નહીં શકતો. જણા હોય આમ જ આ જ કરતા હોય, એટલે આ શું છે પેલો અસ્ત્રો ખસતા હોય. અમારા ગામમાં એક ડોશી કે આ બધા ગામમાં ચોપડીઓ ચમ વાંચે, બહુ વાંચન વધી ગયું કે વાંચન અભિયાન ચાલે. પછી મને ખબર પડે કે બધા મોબાઈલમાં આમ જોતા હોય ને એટલે એને એવું લાગે બધા ચોપડીઓ વાંચે. મેં કહું એ ચોપડી નહીં માજી, પણ એ છે ને ફોન છે. આ નવા સ્માર્ટફોન નીકળ્યા ને એ બધા જોવે છે. એટલે આ મોબાઈલ નવા નીકળ્યા એટલે જેટલા બધા આડી લાઈનમાં હતા ને ગામમાં એ બધા તાર ઓનલાઈન થઈ ગયા આખી રાત. પણ મિત્રો એ ઓનલાઈનમાં તમે બહાર નીકળો, તમારા સગાવાલા કુટુંબ જોડે કોઈક દાડો બેહો અને નેટ બંધ કરીને બેહો, એ પણ કેટલાય સારા છે. પણ ઘણીવાર વોટ્સઅપમાં આપણને લોકો મેસેજ મોકલતા હોય કે ભાઈ ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, પણ આપણને એ માણસ જો સામે મળે ને તો ગુડ મોર્નિંગ એ નાખે. વોટ્સઅપમાં 50 મેસેજ મોકલે ગુડ મોર્નિંગ અને આન તેન, પણ એ જ માણસ જો બાઇક લઈને સામે મળે તો આપણને એટલું નાખે કેમ છો. આટલો માણસ ઉતાવળ્યો, આટલો બધો માણસ સ્વાર્થી થઈ ગયો એમ. એટલે માણસને સમજવો બહુ અઘરો છે. પણ જાતે હું શિક્ષક છું, શિક્ષકની નોકરી કરું છું, એટલે ઘણા બધા મારા શિક્ષકના અનુભવ હોય. એટલે શિક્ષકની જિંદગી એવી છે કે બહુ એકદમ સેન્સિટિવ, એનાથી કશું થાય નહીં. કોઈ પણ જગ્યાએ એનાથી બહુ જવાય નહીં, કારણ કે લોકોની નજર એની પર જ હોય. જો પોનના ગલ્લે જવાય નહીં, ઓમ્લેટની લારીએ ના જવાય. તરત જ રોકા. એટલે માસ્તર થઈને ઊભા છો તો શું માસ્તરે મોણા નહીં ભાઈ? એટલે આવા એક અમારા મનુભાઈ માસ્તર 30 વર્ષની નોકરી કરીને રિટાયર થઈ ગયા સાહેબ. રિટાયર થઈ ગયા એટલે અમને વિચાર્યું કે આખી જિંદગી કાંઈ કર્યું નહીં, હવે રિટાયર થઈ પછી કોણ કહેવાનું છે આપણને. એટલે તો પછી રિટાયર થયા એટલે એમને વિચાર્યું કે હવે મારે બધા મોજશોખ કરી લેવા છે, આખી જિંદગી કશું ના કર્યું. એટલે તો પહેલાં પોનના ગલ્લે ગયા. 30 વર્ષ એક જ નિહારમાં નોકરી કરીને રિટાયર થઈ એટલે પોનના ગલ્લા જઈને કે એ બીડી લાવી લ્યા છોકરા. તો પોનના ગલ્લે એમનો વિદ્યાર્થી ભણેલો તરત જ કીધું, અલ્યા સાહેબ તમે આ ઉંમરે હવે બીડી પીશો? સાહેબ થઈને બીડી પીશો? તમે અમને બીડીઓ પીવાનું ના પાડતા હતા અને હવે તમે બીડી પીશો? સાહેબ કે અહીંયા નહીં મેર પડે. એ ટોક્યા તો કે હવે એક કામ કરું, બાટલી પી લો, કોથરી એક પી લો કે ટેલ્લી થઈ જવું. એ તો ભઠ્ઠીએ જયા, દારૂની ભઠ્ઠીએ જઈને કે એ લાજો લે પોટલી. તો અહીંયા એમનો વિદ્યાર્થી, એટલે સાહેબ તમે દારૂ પીશો કે? આ રિટાયર થઈને તમે દારૂ પીવાનું ચાલુ કરશો કે? આખી જિંદગી તમે અમને વ્યસન નહીં કરવાનું કહેતા હતા, હવે તમે વ્યસન કરશો. માસ્તર કે હારો નહીં મેર પડે. પછી અમને તો વસવસામ કશું કર્યું નહીં અને મરી ગયા એટલે સ્વર્ગમાં જ્યાં, નર્કમાં જ્યાં બધું જોવાનું હોય, આવું બધું બતાવે છે પિક્ચરમાં. સાચું જૂઠું મારો રોમ જોવાના. એટલે ભાઈ ભગવાને પૂછ્યું કે ભાઈ તમારી છેલ્લી કોઈ ઈચ્છા ખરી? એટલે પેલા સાહેબ કે હા મારી છેલ્લી ઈચ્છા ખરી કે મેં પૃથ્વી પર કશું જોયું નહીં બાપા કે તમે મને એક સરસ મજાનું ઐશ્વર્યા રોય, બિપાશા બાસુ, સની લિયોન એવી કે શુભ સુંદરીઓનું મન ડાન્સ બતાવો તો કે મારું મન ખુશ થઈ જાય. કે પૃથ્વી પર તો કશું જોવા મળ્યું નહીં. ભગવાન કે હારું, તો આમ છૂમ કરે એટલે અપ્સરાઓ આવી જાય. પિક્ચરમાં એવું બતાવો છો, છૂમ કરે એટલે આવી જાય. રોમ જણા સાચું છે જૂઠું. એટલે તો ભગવાને છૂમ કરીને તો અપસરાઓ આવી જઈ. બે જેવી અપસરાઓ આવી એવી જ પેલા સાહેબના પગમાં પડી. સાહેબ કે આ શું? કે હું તમારી ગીતા કે તમે મને હાથ વાતોમાં ભણાવેલી કે. સાહેબ કે સ્વર્ગમાં પીસો ના છોડે. એટલે કશું જિંદગીમાં ના થાય. એટલે માસ્તર એવું પાત્ર છે, એની ઉપર બહુ વિશ્વાસ છે. પણ હમણાં ડૉક્ટરો 4-5 ભેગા થયા હો, 4-5 દાંતના ડૉક્ટરો તો ભેગા થયા. તો બધા વાતો કરે. આપણે બધા જે ફિલ્ડના માણસો ભેગા થતા હોય તો વાતો કરતા હોય. કલાકાર ભેગા થાય તો વાતો કરે, એટલે ચેવું રેકોર્ડિંગ રહ્યું શું છે એવું તેવું. શિક્ષક હોય તો શિક્ષકોની વાતો કરે, ચોર હોય તો ચોરની વાતો કરે. તે દાંતના ડૉક્ટર 2-4 ભેગા થયેલા. તેમાં વાત નીકળી. તો એક ડૉક્ટર કે હા મારા જીવનમાં એક એવો દર્દી આવી ગયો ને, મારી જોડે કે મફતમાં દાંત કઢાઈ ગયો કે. તરત જ બીજા એટલું કહ્યું તા કે એક કાળિયો અને જાડિયો હતો. તા કે હોવો કે તા કે એને શું કરેલું? તા કે કહું એ કે મારે અહીંયા દાંત કઢવા આવ્યો. મને કે આઈને દાંતના કેટલા પૈસા કઢાવવાના? મેં કહું 100 રૂપિયા. તા કે હા કાંઈ ના કહ્યો. પછી એને પહેલાં બેરું થવાનું ઇન્જેક્શન આપવું પડે. એટલે મેં તો બેહાડીને એને બેરું થવાનું ઇન્જેક્શન આપ્યું. મેં કોઈ બહાર બેસ તો આથી બીજા દર્દીઓ જોઉં. તો બહાર બેહવાનું કીધું ને તો એ નાહી ગયો. તા કે નાહી ગયો નતો, એ મારી જોડે આવ્યો હતો. મારી જોડે આવીને સીધો દોત જ કઢાવી લીધો કે 20 રૂપિયા. એટલે ઇન્જેક્શન બીજે મુકાવે ને દોત બીજે કઢાવવા. આવવાનું મોંઘવારી ના નડે. પણ ઘણી વાર હું ઉતાવળમાં મારા બાપાને દુખતું હતું તો ઉતાવળ દોતના દવાખાને ગયો. મેં કહું દોતનું દવાખાનું કહ્યું છે? કે આ જ છે. તો મને તો પેલા કમ્પાઉન્ડરે સીધો બેહાડીને 80 વર્ષ સીધો દોત જ કાઢી લીધો. ઓ બાપા! મેં કહું બરી ગયો, આ શું કર્યું? હું તો કેસ કાઢવા આવ્યો હતો. દોત તો મારા બાપાનો કાઢવાનો હતો, હોંફળ્યા વગર કાઢી નાખ્યો. પણ એક દોતના દવાખાનામાં તો એવો બનાવ બન્યો કે એક દર્દી આવ્યો તો કે ભાઈ દાઢ કાઢ્યાને કેટલા પૈસા? તા કે 100 રૂપિયા. તા કે સારું બેસી જાઓ. તો બેહાડ્યો. થોડી વાર એને અંદર બહાડ્યો, હારી પેટનો ઊંઘાડ્યો અને પછી પૂછ્યું કે 100 રૂપિયા થોડું વ્યાજબી કરો. તા કે જો તમારે બેહરી ચોંપડી ના કરવી હોય અને એમણી દોત કઢાવો હોય તો 50 રૂપિયા. પેલો કાકો કે હવે શું કરવા 100 રૂપિયા કઢવાય, એમાં જેટલી વાર લાગવાની, તમે તારે એમણી કાઢી નાખો કે. એટલે કાકાને તો ઊંઘાડ્યા અને બેહરી ચોંપડી કર્યા વગર જેવો આમ ઊંઘાડીને દોતનો હરિયો આમ કરીને ચપ્યો કાઢ્યો,
શ્વાસ લઈને ઓ બાપા એમ કહીને બાપો તો બહાર બેઠો. થોડી વાર એને બિલ બનાવ્યું ડૉક્ટર સાહેબના. કેટલું બિલ થયું? તા કે 200 રૂપિયા. તા કે હવે જ કહેતા હતા કે આ ઇન્જેક્શન મૂક્યા વગર 50 રૂપિયા. તા કે તારી બૂમ ના હોંભરીને બીજા 2 જણા જતા રહે. એના પૈસા કોણ આવશે? એનું બિલ એને જોડે ભરાવડાય. હા, પણ હમણાં અમારા દીપુને બહુ પેટમાં દુખતું હતું ને, તે હું દવાખાને લઈ ગયો. તો ડૉક્ટર તપાસ કરતા હતા. તો આમ પેલા એની ઉપર ઊંઘાડ્યો અને પછી આમ ટેટોસ્કોપ કાપીને તપાસ્યું. આમ તો પેટ ઉપર બધું જુઓ ને એટલે ડૉક્ટર કે શું થાય છે? તો સાહેબ ગલગલિયા થાય છે. ક્યાં શું થાય છે સાહેબ? ગલગલિયા થાય છે. સારું કે બેસી જાય. પછી પૂછ્યું, હું એની જોડે હું બેઠો તો કે આ શું થાય છે? અહીં શું થાય છે? આ શું થાય છે? તા કે મારા બાપા થાય છે. એટલે એ નહીં, તને શું થાય છે? તા કે સાચું કહું, મને ચક્કર બહુ આવે છે. કે તો ડૉક્ટર કે કેવા ચક્કર આવે છે? તો કે ડૉક્ટર સાહેબ તમે શું ચક્કર તો ગોરા જવાના, થોડા ચોરસ આવવાના છે. કે સારું કે બીજું શું થાય છે? તો કે ડૉક્ટર સાહેબ પેટમાં દુખે છે, ઝાડા બહુ થઈ ગયા છે. તો કે એ કેવા થયા છે? તો કે અહીં કોને ચાખ્યા છે? ખાટા શક મોરા. ડૉક્ટરે દવાખાનું બંધ કરી નાખ્યું. પણ એકવાર મારા બાપા બીમાર હતા. તો મેં કોઈ ડૉક્ટરને બોલાવો, પછી બહુ દુખતું હતું. તો હું તો ડૉક્ટરને બોલાવવા ગયો અને જેવા ડૉક્ટર પેટી લઈને આવ્યો અને સીધો મને કે ક્યાં છે તમારા દાદા? મેં કોઈ અંદર છે જતા રહો. ફટાફટ ડૉક્ટર તો અંદર ગયો. અંદર ગયો ને બૂમ આવી, હથોડી લાવો. એટલે હું તો દોડમ દોડ હથોડી આલ્યા. કરવા આવ્યો છે, મારવા આવ્યો છે. થોડી વાર એને કે કાતર લાવો. તો હું તો કાતર આલ્યા. થોડી વાર એને બૂમ પડે, શેણી લાવો. એટલે મેં કીધું આ બધું પેટ ચીરવા આવ્યો છે કે મારવા આવ્યો છે? તો હું તો શેણી આલ્યા આવ્યો. થોડી વાર એને કે કરવતી લાવો. એટલે હું તો કરવતી આલી આવ્યો. પછી મેં કીધું આ બધું શું કરવા બેઠો છું? મેં તો ત્યાં અંદર જોયું, આ તો પેલો છે ને પેટીનું તારું તોડતો હતો. તારું જ નહોતું થયું એટલે હથોડી શેણી મંગાવતો. મેં કહું આ દોતનો ડૉક્ટર છે, શેનો ડૉક્ટર છે એ ખબર ના પડે. ભેંસનો ડૉક્ટર હોય એવું લાગે. ઘણીવાર આવી રીતે મિમિક્રી થતી હોય. પણ ડૉક્ટરો ઘણીવાર છે ને દર્દીઓને બહુ છેતરતા હોય. ડૉક્ટરનો અર્થ કહું તો ડો કટર. ડો કટર એટલે ડૉક્ટર જેટલા સુધી કટર મૂકાય એટલું મૂકા અને પછી કે હું નહીં બચાવી શકું. તમે જ્યારે દાખલ કરવા જાઓ ને ત્યારે ડૉક્ટર શું કહે? તમારે કોઈ કરવાની ચિંતાની જરૂર નહીં, હું બેઠો છું, હું બચાવી લઈશ. અને પછી ના બચાવી લે કે આઈ એમ સોરી. તો તું જ કહેતો હતો ભાઈ બચાવી લઈશ. એટલે ડૉક્ટરો જ્યારે દર્દીઓ જોડે વાત કરતા હોય ને ત્યારે બહુ હાસ્ય થતું હોય. હમણાં એક દર્દીએ ડૉક્ટર જોડે રજા લેતા કીધું કે હવે ડૉક્ટર સાહેબ મને બહુ સારું થઈ ગયું. તો કે સારું સરસ કહે. તો કે હવે મારે ખાવાનું શું? તો ડૉક્ટર કે હલકો ખોરાક ખાવાનો. હલકો એટલે કે પોચો. તો કે ખીચડી કઢી? તો કે ના એ તો બહુ ભારે કહેવાય, એનાથી થોડો હલકો ખાઓ. તો કે દાળ ભાત? તો કે ના એનાથી હલકો. તો કે શાક રોટલી? તો કે ના એનાથી હલકો. જે ક્યાંય હલકો જ તે. તો કે પપૈયા ખાઉં? તો કે ના એ હલકું કહેવાય નહીં, કે એનાથી હલકું. પછી પેલો દર્દી અકળાયો, તો શું કે હું ખાઉં? આવી દશા ડૉક્ટરોમાં પણ ઘણા જ. હમણાં એક ડૉક્ટર જોડે ગયો ને તો એને એના મોબાઈલમાં આખલાનું સ્ક્રીન સેવર રાખે, આખલાનું વોલપેપર. એટલે મેં સતત મોબાઈલ જોયો. મેં કહું સારું આ આખલાનું વોલપેપર રાખ્યું સાથે બરું કહેવાય. કોઈક ભગવાનનું રાખે, કોઈક હિરોઈનનું રાખે, કોઈક એની પત્નીનું રાખે. હે પણ આ આખલાનું શું કરવા રાખતા હશે? તારે પછી મેં પૂછ્યું, મારથી રહેવાયું નહીં. એટલે મેં કહું તમે આખલાનું ચિત્ર શું કરવા રાખ્યું છે? આ આખલાનું વોલપેપર રાખવાનું કારણ? તો કે મને કે અહીંયા આવો. પછી હું તો એને જોડે ગયો. પછી અગાશીમાં બતાવ્યું મને, જો કે નીચે. તો નીચે એક મોટો આખલો ઊભો રહેલો. મને કે આનો ફોટો છે, એ જ મારું જીવન છે. ક્યાં? મેં કહું આખલો તારું જીવન? તો કે હા, એ આખલો અહીંયા ઊભો છે, ધ્યાન ધોથું મારે છે ને એ બધા દવાખાનામાં આવે છે. ડૉક્ટર ઓર્થોપેડિક હતા. એટલે આખલો જેના માથું મારે 66 લઈને 108 અહીં આવે છે. એટલે કે આખલો છે ને મારો ભગવાન છે. કે એટલે આવા તો ભગવાન બનાવો લોકો. એટલે કીધું ને ડાયા કરતો સળંગ ડાયા બહુ લોચાવાળા હોય. એટલે એમની વાત જ ના થાય. એટલે આમ જીવનમાં હસવાની મજા હોય છે મિત્રો, અને હસતા રહેવું જોઈએ. ક્યારે દિવેલું મોઢું રાખવું જોઈએ નહીં મિત્રો. હસતો તો ઘર વસે અને હસતા રહેવાની મજા આવે છે. એટલે કહેવાય છે કે અમને નાખો જિંદગીની આગમાં, કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દઈશું અમે બાગમાં. કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ અમે ફેરવી દઈશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, આ મોતને પણ આવા દો લાગમાં. તો આવીને આવી હાસ્ય દરબારની વાતો લઈને ફરીવાર આવીશું. ત્યાં સુધી વિષ્ણુરાજ ભોઈને નમસ્કાર. જય માતાજી, જય માતાજી. નમસ્કાર, હું છું ઋષિકેશ ત્રિવેદી અને આ છે મારો મિત્ર વિષ્ણુ, પણ જરા બહેરો છે. અલ્યા ભાઈ, હું બહેરો નથી, વિષ્ણુરાજ ભોઈ છું. મને ખબર છે કે તું વિષ્ણુરાજ ભોઈ છે, પણ હવે તારે બધાને હસાવવાના છે, એટલે કંઈક હસાવ. ફસાવ? કોના ફસાવાના? અહીં ઓછા આપણે ફસાવા આવ્યા ભાઈ. મેં કીધું ને કે આ બહેરો છે. ભાઈ ફસાવાના નથી, હસાવવાના છે. ચલ કંઈક કરી બતાવ. મરી બતાવ? હું શું કરવા મરું? તારે મરવું જ મર. અરે યાર, આ તો મારું મગજ તોડી નાખશે. મરીને નથી બનાવવાનું, કંઈક કરીને બતાવવાનું છે. બતાવ, ચાલ બોલ. ખોલ.
એટલે આ દરવાજો ખોલું શું કરવાની બધી ખોલવાની વાતો કરે છે આ બધાની સામે કઈ તને ભાન છે અરે ખોલવાનું નહીં, બોલવાનું કહું છું, બોલવાનું. હવે એ છોડ, હું તને જેમ કહું ને એમ તું ગાજે, બરાબર? ગાવાનું ગાવાનું. ખાવાનું એટલે હજુ ખાવાનું તો આવ્યું નહીં શું ખાવાની વાતો કરે છે અરે ખાવાનું નહીં, ગાવાનું ગાવાનું. ગાવાનું એમ કે ને મને હા. ખબર છે તું હું કઈ બેરો થોડો છું હવે એક કામ કર, હું જે ગીત ગાઉં ને એ તારે ગાવાનું, બરાબર? હા હા બરાબર जानू मेरी जान मैं तेरे कुर्बान मैं तेरा तू मेरी जाने सारा हिंदुस्तान. अरे लालू मेरी जान मैं तेरे मुस्कान अरे मैं तेरा तू मेरी जाने सारा पाकिस्तान. હે ભગવાન, મેં તમને કીધું તું ને આ બહેરાનું હજી આનું ચાલુ જ છે. એ છોડ, બીજું ગીત ગાઉં છું. હા તું ગા ગાજે. ગા 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 अरे दीवानो टाटाटाटन मुझे पहचानो टाटाटाटन कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ डॉन. मेरे भाइयों टाटाटन मेरी बहनों टाटाटन साइकिल की चैनों मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ बम. બોમ બોલો. હવે એક કામ કર, ગુજરાતી ગીત ગા કે ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય, હે ના ના રે રેવાય, ના ના રે સેવાય, મારા હૈયામાં કાંઈ કાંઈ થાય. એ ગોદડી ઓઢું ઓઢુને તાડવાય ગોદડી ઓઢું ઓઢુને તાડવાય એ હું તો ટોપી પહેરું હું તો સ્વેટર પહેરું હું તો ટોપી પહેરું હું તો સ્વેટર પહેરું એ મને ગોદડી ઓઢવાનું મન થાય. આપણે ઓઢણીની વાત કરીએ અને આ ગોદડીની વાત કરે. આ છે કે નહીં મોટી નોટ? હવે એ છોડ. ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હો કરુણાના ઘરવાળા તારી કરુણાનો કોઈ પાર નથી. ભાઈ આ ભગવાનની કરુણાની વાત થાય છે, પેલી ઘરવાળી કરુણાની નહીં. એ જે હોય એ આગળ તારે જે કરવું હોય કર બાપા કરુણા અરુણા કર્યા વગરનો. હું એ જ કરું છું. ચાલ એક કામ કર, હા. હવે તું મને છે ને થોડા પ્રશ્નોના જવાબ આપ. જવાબ હા આજકાલ મોબાઈલનો જમાનો છે. હા હા હવે મોબાઈલ એક એવું સાધન છે કે એમાં બધી જ ફેસિલિટી હોય. તો મોબાઈલમાં શું શું આવે? મોબાઈલમાં શું આવે એમ ને મોબાઈલમાં એક તો ફોટો આવે પછી મેસેજ આવે આવે ફોન આવે આવે એટલે આ જાત જાતની રિંગટોનો આવે અને એ તો મિલસાડ પિક્ચરે આવે. પણ આ ડોબાને એ ખબર નથી કે બધી ફેસિલિટી આવે પણ મેઇન વસ્તુ મોબાઈલમાં સિમ કાર્ડ આવે. એ વગર તો કંઈ થાય જ નહીં. હોતારી એ જબરું. આ ચાલ એ છોડ. આપણે બોલિવૂડનો પેલો મોટો કલાકાર છે બિગ બી, હા, હા. જેને આપણે અમિતાભ બચ્ચન કહીએ છીએ. હા પેલો ઊંચો લાંબો છે એ ને. હા, ઊંચો લોબો 7 ફૂટ જેટલી હાઈટ હા છે. હા હા તો આ અમિતાભ બચ્ચન છે એ શું કામ કરે છે? અમિતાભ બચ્ચન એક સમાજ સેવાનું સારું કામ કરે છે, એ શું કામ કરે છે? અલ્યા બચ્ચન તો મોટી મોટી ફિલ્મો બનાવે છે મોટો હીરો છે. હીરો છે તો મને ખબર છે, પણ તને એ ખબર નથી કે નાના નાના છોકરાઓને પોલિયોની રસી પીવડાવે છે. એ તો એ જ ને મેઇન વસ્તુ તને ખબર નથી ને બીજી બધી વસ્તુ ઠોકાઠોક કરે છે. હવે એ કે આ ગાંધી જયંતિ વિશે તું કઈ જાણે છે? ગાંધી જયંતિ હા. અલ્યા ગાંધી બાપુ તો મહાન હતા. અરે એ તો મોટા મહાત્મા હતા પણ આ જયંતિ કોણ છે એની ખબર નહીં. હવે આ માણસને ગાંધી જયંતિ વિશે ખબર ના હોય એટલે આને કોઈ પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી. હવે એક કામ કર, તું મારું મગજ ના ખા. મને લાગે છે કે મારે હવે જવું પડશે, પણ જતાં પહેલાં એક વાત કહી દઉં કે આ ગાંધીજીની વાત નીકળી ને હા હા એટલે હંમેશા હવે સત્ય બોલવાનું, જૂઠું નહીં બોલવાનું. શું કામ જૂઠું નહીં બોલવાનું? અરે ગાંધીજીએ તો કીધું છે એવું છે કે સત્યના રાસ્તા પર ચાલો હા. પણ જૂઠું ના બોલો. હા હા એટલે હા. તું આજથી જૂઠું નહીં બોલ્યું એમ ને. હું જરાય જૂઠું નહીં બોલું ભાઈ, મેં તો નિયમ લીધો છે. અલ્યા જો તારા પ્રેમિકાનો બાપ આવ્યો ક્યાં છે? એ આવ્યો જો એ આવ્યો. એને કહી દે કે હું છું નહીં, હું બહાર ગયો છું, હું ગામડે ગયો છું, કહી દે એને. અલ્યા હવે તો ત્યાં કીધું કે જૂઠું નહીં બોલવાનું. એટલે આ ડોબા મારું બોલવાનું બંધ છે, જૂઠું તારું ક્યાં બંધ છે? હા હા ખરો ઉસ્તાદ હો બાકી. ઉસ્તાદ તો રહેવું પડે ને. હા હા હવે જો મને એક બીજી નવી વાત આવી કઈ વાત? કે અત્યારે છે ને આ વાત નીકળી ને લગ્ન જીવનની, હા
એટલે આ લગ્ન જીવન કેવું હોય તને ખબર છે? ના લગ્ન જીવનની ઘણી બધી વાતો ખબર છે પણ તારે કઈ જાણવી છે એ કે ને. મારો એ જ પ્રશ્ન છે કે લગ્ન જીવન કેવું હોય? લગ્ન જીવન છે ને એ બટાકાવાળા જેવું હોય. બટાકાવડા? લગ્ન જીવન અને બટાકાવડા ને એને શું ફેર? એટલે આ બટાકાવાળું ઉપરથી ઠંડુ હોય પણ જેવું આપણે મોઢામાં નાખે ને અંદર જઈને ગરમ લાય. હા એટલે કદાચ પત્ની બહારથી સારી લાગતી હોય હા. પણ એકવાર મેરેજ કર્યા પછી ભૂકા કાઢી હા નાખે. ગરમ લાય. હા એ ગરમ વાત લાય. સાચી. એ વાત સાચી. હા. અને બીજો એક પ્રશ્ન મને થાય છે કે એક વેલ્ડિંગ અને આ વેડિંગ આહા. એ બે વચ્ચે કોઈ ફરક ખરો? વેલ્ડિંગ અને વેડિંગ હા અલ્યા બહુ ઝાઝો ફેર નહીં આમાં. આ વેલ્ડિંગ કરતા હોય ને અહીંયા તું જોજે વેલ્ડિંગ કરતી વખતે પહેલા તણખા જરે. વાહ તણખા જરા. આ વાત સાચી. વેલ્ડિંગ કરે ને એટલે હા. પહેલા તણખા જરે અને પછી જોઈન્ટ થાય આ વેલ્ડિંગમાં. અને વેડિંગમાં પહેલા જોઈન્ટ થાય ને પછી તણખા જરે. એ વાત બિલકુલ સાચી હો. લગ્ન કર્યા પછી એવું થાય કે પહેલા તો વાંધો ના આવે હા. પણ તણખા અને ભડાકા એ તો પછી જ થાય. હા પહેલા જોઈન્ટ થઈ જાય ને પછી તણખા જરે ભાઈ. હા એ વાત સાચી. પણ મને એક બીજો પ્રશ્ન થાય છે કયો પ્રશ્ન થાય છે? કે આ જે ભારતીય નારીઓ છે એ બંગડી કેમ પહેરતી હશે? ભારતીય નારીઓ બંગડી કેમ પહેરે છે એમ ને? હા. અલ્યા એ કામ કરતી હોય ને તો સાસુને ખબર પડે એટલે. હા એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે બંગડીનો અવાજ રસોડામાંથી સંભળાય કે કામ થાય છે. હા એટલા માટે બંગડે પહેરે. એ વાત સાચી. એ વાત સાચી. એ વાત સાચી. જો એ અવાજ ના આવે હા. તો સાસુને કઈ રીતે ખબર પડે કે લોચો છે કે કામ કરે છે? વાત સાચી. વાત સાચી. અને બીજો મને એક પ્રશ્ન થાય કે એક તને નાનો પ્રશ્ન પૂછું કે તારા ઘરમાં જો લાઈટ જાય હા બરાબર એટલે તું પેલા અજવાળું કરવાનું શોધે તો તારી જોડે મીણબત્તી હોય હા અને તારી જોડે માચીસ હોય હા હા તો તું પેલા શું સળગાવે? એટલે સિમ્પલ છે પહેલા હું મીણબત્તી હરગાવું ને. એટલે ના ડોબા મીણબત્તીને સળગાવવા કરતા પહેલા માચીસને સળગાવવી પડે. હા હા એ વાત સાચી. ચાલ બીજું એક પૂછું. આ શું છે? એટલે આ આંગળી છે શું છે તે? આ આંગળી નથી. ધારો કે વિચાર કે આ પંકજ છે અચ્છા આ પંકજ છે એમ ને? હા તો આ શું છે? આ પંકજ છે તો આ શું છે એ તો શી ખબર આવત. પંકજ ઉદાસ. હા એટલે પંકજ આ પંકજ સીધો હા, અને આમ એટલે ઉદાસ. ઉદાસ. આ લોકો પંકજ. દુનિયામાં ઉદાસ નથી રહેતા. હા હા પંકજ ઉદાસ સમજી ગયો. આ એની જેવું છે. અચ્છા 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 અચ્છા. હવે સાંભળ બીજું વાત પ્રશ્ન કરું કે આપણા બંનેની દોસ્તી એટલે આપણા બેની દોસ્તી એટલે જય અને વીરુ જેવી. આ એટલે જ પેલું ગીત યાદ હા. આવે છે. યે દોસ્તી હમ નહીં તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. પણ મિત્ર એટલું ધ્યાન રાખજો હા. કે પેલું જય ને વીરુની પેલી ગાડીમાં એક છૂટું પડી ગયું હા, આમ હતું એમ થતું આપણું હતું. ક્યાંક છૂટું ના પડી જાય. ના પડે આપણું બંધન એટલે અતૂટ બંધન છે. હા અતૂટ બંધન. પણ આપણું અતૂટ બંધન એટલે કેવું બંધન? અતૂટ બંધન એટલે આપણે જ્યારે બાજ્ય છે ને કેવા બાજ્ય છે તાર લોકો આપણને સોડાવા આવે છે ખબર છે એવું અતૂટ બંધન. જો ભાઈ તું આવી બધી પોલમ પોલની વાત બહાર જાહેર ના કરીશ નહીં તો પ્રોબ્લેમ થઈ જશે. કોઈ પ્રોબ્લેમ ના થાય આ તો બધી ઘરની વાતો છે અહીં કહેવાય વાંધો નહીં. હા એ વાત સાચી. આહા. પણ હવે મિત્રતાની વાત નીકળી છે એટલે મારે પૂછવું પડે બોલ બોલ. કે ધારો કે હું પેઇન્ટિંગ હોત તો? તું પેન્ટિંગ હોત હા તો હું પેન્ટર હોત. હા. અને જો હું કવિ હોત તો હું તારી કવિતા હોત. અને જો હું ગાયક હોત તો હું તારું ગીત હોત. વાહ મિત્ર વાહ. શું તારા ઉત્તમ વિચાર છે. ખરેખર આપણી મિત્રતા જેવી તો બીજે કોઈની મિત્રતા હશે નહીં હો. પણ હા મારે એક બીજી વાત કરવી છે બોલ બોલ. આ માણસના જીવન વિશેની. હા હા કે આ માણસ જીવનમાં ધારો કે એકલો હોય આમ એની જોડે કઈ હોય ને આમ બિંદાસ ફરતો હોય 24-25 વર્ષનો એકલો હોય તો માણસ કેવો લાગતો હોય? માણસ એકલો હોય ને તારે છે ને સ્પાઈડરમેન જેવો હોય. સ્પાઈડરમેન જેવો? હા. અને માણસ એટલે બેમાં ફરક શું? સ્પાઈડરમેન હોય એટલે જ્યાં કૂદકા મારા કરતો હોય એના કોઈ જાતનું ટેન્શન ના હોય એટલે એ સ્પાઈડરમેન જેવો હોય. હા એ વાત સાચી. પણ માણસની સગાઈ થઈ જાય હા. આ પછી કેવો લાગતો હોય? માણસની સગાઈ થઈ જાય પછી કેવો લાગે? હા. માણસની સગાઈ થઈ જાય ને પછી એ સુપરમેન થઈ જાય. એને એવું હા એને એવું જ લાગે કે હું જ છું બસ આ દુનિયામાં મારા સિવાય બીજું કંઈ સદ નહીં. એવો સુપરમેનની જેમ ફરે. એ નવા લુગડા પહેરે નવી નવી સ્ટાઇલો મારે એ સુપરમેનની જેમ ફરે. હા સગાઈ થઈ હોય એટલે આનંદ તો હોય જ. હા પણ માણસ લગ્નના દિવસે કેવો હોય? લગ્નના દિવસે તો જેન્ટલમેન હોય જેન્ટલમેન. એ એની આજુબાજુ બધા ફરતા હોય પરફ્યુમ મારતા હોય એ બધું પાણી પીવડાવવાનું ખવડાવવાનું બધું જેલ હોય. અરે સરસ એ વાત સાચી. જાણે કે એનો જ દિવસ હોય હા, ને એનો એવું દિવસ. લાગતું હોય. હા. પણ મેન વસ્તુ એ કે લગ્ન પછીના દિવસો પછી એ કેવો લાગતો હોય? લગ્ન પછી હા. લગ્ન થઈ જાય ને પછી વોચમેન થઈ જાય. એ વાત સાચી. લગ્ન કર્યા પછી માણસ ગમે તેવો જેન્ટલમેન હોય કે સુપરમેન હોય કે સ્પાઈડરમેન હોય પણ છેલ્લે વોચમેન જેવો તો થાય જ છે. હા હા એ વાત સાચી. પણ હા વચમાં તું એક બે નોકરી શોધવા ગયો હતો હા 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 તો
તો આ નોકરી તને કઈ મળી કે નહીં? એટલે હા, હું પેલા એક સંગીતના ઇન્ટરવ્યૂ ગયો હતો, બરાબર. પણ એ સંગીતના ઇન્ટરવ્યૂ મને એમને પૂછ્યું કે ભાઈ કંઈ વગાડતા આવડે છે? એટલે મેં તરત જ કીધું હા, મને રેડિયો વગાડતા આવડે છે. તો એમને મને કાઢી મૂક્યો. તો ડોબા કાઢી જ મૂકે ને. આ તને પૂછ્યું તો કે કઈ વગાડતા આવડે એટલે આ કેસિયો વગાડતા આવડતો હોય, તને તબલા કે ઢોલક વગાડતા આવડતું હોય, તને ડ્રમ વગાડતા કંઈક આવડતું હોય, બીટ્સ વગાડતા આવડતું હોય, એવું પૂછતા હતા. પણ આવું થોડું બોલાય? અલ્યા પણ મને જે આવડતું હોય એ જ કહેવાય ને. મને રેડિયો વગાડતા આવડે એટલે મેં રેડિયો વગાડવાનું કીધું. સારું સારું, જવા દે બધી વાતો. તારા ધ્યાનમાં કોઈ નોકરી છે? મારા ધ્યાનમાં એક નોકરી છે, પણ એ નોકરીમાં તને બેનિફિટ થાય એવું છે. એવું છે? તો બોલ, તારે નોકરી કરવી છે? અરે 100% કરવી છે યાર. મોંઘવારી કેટલી બધી છે, નોકરી વગર ચાલે નહીં. તું એક કામ કરે, નોકરી મને હલાવી દે, પણ એમાં કરવાનું શું? એ નોકરીમાં કંઈ જ નથી. એવું? તારે ફક્ત વિચારો જ કરવાના. વિચારો કરવાના? ફક્ત વિચારો. એવું? પછી એના અરે વિચાર કરો હા. અને તને પગાર મળે. વિચાર કરું પગાર મળે? હા, જબરું કે. પણ કેટલો પગાર મળશે? પગાર છે 15,000 રૂપિયા. 15,000? અલ્યા તારો 4,000 પગાર છે અને તું મને 15,000 આલીશ? એ જ તો વિચારવાનું. અલ્યા આવી મૂર્ખા જેવી વાતો ના કરીશ, મારી બનાવટ ના કરીશ, મારી ના ઉડાડીશ. મારે ખરેખર નોકરીની જરૂર છે યાર. કોઈ નોકરી હોય તો બતાવ ને. મારી પાસે એક બીજી નોકરી છે. તું કે તો તારે કરવી હોય તો અત્યારે આપી બીજી દઉં. નોકરી? હા. હા, 100% કરવીશ. બોલ શું કરવાનું? એમાં કઈ જ કરવાનું નહીં. કંઈ જ તારે ફક્ત ટિફિન જ લાવવાનું. ટિફિન જ લાવવાનું? તો 100% થશે. આપણા જે ગામમાં પેલું સદાવ્રત ભોજનાલય ચાલે છે, હા, પેલું પદ્માવતી ભોજનાલય. હા, પદ્માવતી ને સદાવ્રત બંને ભેગું. હા 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 હા, દોરે. અને ત્યાં સવાર સાંજ લાખો માણસો જમે છે. હા હા, જમે છે ને. એટલે તારે જવાનું બરાબર. અને તારે જમી લેવાનું મારે જમી લેવાનું. અને પછી તારે ટિફિન પેક કરીને મારી માટે લઈ આવવાનું. અલ્યા મૂર્ખા, તો મારે બહુ ઉડાઈશ નહીં. ખરેખર મારે નોકરીની જરૂર છે. હવે જવા દે બધી વાતો. હવે તો મારે પિક્ચરના હીરો બની જવું છે. બસ હીરો. પણ જો તારે હીરો બનવું હોય ને, હા, હા. તારા મનમાં સપના હોય ને, હા, હા. તો તારે પેલા ગાયક બનવું પડશે. એટલે હીરો બનવા, ગાયક બનવાની શી જરૂર પડે? પણ આજકાલ બોલિવૂડમાં એ જ ટ્રેન્ડ ચાલે છે. એવું? કે જે પેલા ગાયક બને હા. એ વર્ષ પછી હીરો બને. એવું છે એમ ને? આ જેમ કે હિમેશ રેશમિયા તું જો, બરાબર. એના ગાયક તરીકે એન્ટ્રી મારી હતી. હમ. પણ ધીમે ધીમે સમય જતા વર્ષ 2 વર્ષ એ ગાયક બન્યો અને પછી એ હીરો બન્યો. એટલે સાચી વાત છે. ગુજરાતી પિક્ચરોમાં એવું છે, જેટલા ગાયક છે ને બધા મારા બેટા હીરો છે. એટલે મારે પહેલા ગાયક બનવું પડે એમ ને? હા. તો સારું હેડ, હું ગાયક બની જાઉં. પણ તારે ગાયક બનવા માટે તારે પેલા ગાવું પડે. ગાવું પડે? તો હા. ગાઈશ એમાં શું? તો ગા, મેલા મને સંભળાય કે હા. તું કેવું ગાય છે. હા તો ગાઉં, એમાં શું? જો ગાઉં છું, હા, સાંભળજે હા, બરાબર. બોલ બોલ તું. ઓ સોંતાની બુન કોંતા, ઓ સોંતાની બુન કોંતા, હો મારે હો ભળવી સહ વાર્તા. થોડું નીચે, અવાજ બહુ છે, આજુબાજુ લોકો રહે છે. એક કામ કર, થોડું નીચે ગા. નીચે. ઓ સોંતાની બુન કોંતા, ઓ મારે હો ભળવી સહ વાર્તા. હજી નીચે ગા ભાઈ, આજુબાજુ અવાજ સાંભળશે ને તો લોચો થશે. હજુ નીચે કહો. હા, ઓ સોંતાની મારે હો ભળવી સહ વાર્તા. હજી નીચું હો ભાઈ, હજી નીચું. હજુ નીચું. ઓ સોંતાની કોંતા, ઓ મારે હો ભળવી સહ વાર્તા. હજી નીચું ગા. કરીને ગાઉં? નીચો ગા, નીચું ગા. આટલો બધો નીચો જાયો? હે ભગવાન, આ બુદ્ધિનો લઠ જ છે. નીચું ગાવાનું એટલે રાગથી નીચું ગાવાનું, કોઈ બેસીને નીચું ગાવાનું એવું નહીં. અલ્યા એવું બધું આપણને ખબર ના પડે, આપણે તો ગઈ નાખીએ બસ. હા, એ વાત સાચી. અલ્યા અલ્યા, તારો ફોન વાગે છે લાગે છે. હા હો, ફોનની રિંગ વાગતી લાગે છે. ઉભા રહો. હલો હલો, એ હલો. અલ્યા, 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 શું કરે છે આ? અલ્યા, શું કરે છે આ? તારા માથે ચડું કે ભેંસ માથે ચડું, આ ટાવર જ નથી આવતો. હલો. અલ્યા હલો. અલ્યા અલ્યા, આને શું કહેવું મારે હવે? અરે યાર, હવે ફોન કટ કર, કટ કર. કટ થઈ ગયો ફોન. અરે ભેંસ ઉપર ચડો કે માણસ ઉપર ચડો કે ટેકરા ઉપર ચડો, એ તો ટાવર આવવાનું હોય તો આવે ને, નકર ના આવે. આવો બધે જેવો ક્યાં સુધી રહીશ તું? આ તું આ મારા મિત્ર હવે ટાવર જેવો છે ને, હા એમાં જ મારા ટાવર નથી આવતા. વાત જવા દે તું મોબાઈલની હવે. હવે આને મારે શું કહેવું? હવે એક પડશે ને તો બધું ભૂલી જઈશ તું. હા પણ એ વાત બધી સાચી, હા. પણ આ મોબાઈલની દુનિયા થઈ ગઈ છે. અલ્યા જવા દો. આજકાલ તમે દરેક જગ્યાએ જો એટલે મોબાઈલ અને મોબાઈલ. આવડા મોટા મોટા એન્ડ્રોઈડ ફોન, ખબર નથી પડતી કે મોબાઈલ છે કે નોટબુક. એટલે એ વાતે સાચી હો. જો હા, મોબાઈલ જ મોબાઈલ, જ્યાં જો. એટલે આજકાલ તો ભિખારીઓ મોબાઈલ રાખે. બોલો. પણ શું કરવાનું, આટલો બધો મોબાઈલનો ક્રેઝ સારો નહીં. હા, પણ શું કરીએ, હવે મોબાઈલનો જ જમાનો થઈ ગયો છે, એટલે હવે ધીરે ધીરે મોબાઈલ ઉપર પિક્ચરો બનશે. પિક્ચરો? હા. એ કઈ રીતે? અરે મોબાઈલ ઉપર પિક્ચરનો નામ પડશે. કેવી રીતે? જેમ કે હમ મોબાઈલ બેચ ચુકે સનમ, મેં મોબાઈલ વાલા, हमारा मोबाइल आपके पास है,
મોબાઈલ સે મોબાઈલ તક. હા હા લે આ ગુજરાતી પિક્ચર બનાવશે નરેશ કનોડિયાને લઈને વીર મોબાઈલ વાળો. હા, મંગુડી મોબાઈલ વગર માનતી નથી. અલ્યા આ મંગુરી મોબાઈલ વાળી અને મેલડીમાંનો મોબાઈલ. અલ્યા આવા બધા મોબાઈલ ઉપર પિક્ચર બનશે બોલ. હા, એ વાત સાચી. પણ આ મોબાઈલના યુગથી ખરેખર દુનિયા આમ ત્રાસી જાય ને એ વધુ યોગ્ય છે. વાત કારણ કે સાચી છે. મોબાઈલના જમાનાથી લોકો કંટાળી ગયા છે. હવે તો આપણે મોબાઈલ ફેંકી જ દેવો પડશે. હું એક કામ કરું છું, હું મોબાઈલ ફેંકી દઉં છું. આ તો ફેંકી દે હેડ. વાત પતે. બસ મોબાઈલની ઝંઝટમાં રહેવાય જ નહીં. હા, એ વાત સાચી. શાંતિથી જો જીવવું હોય ને તો મોબાઈલ બંધ કરીને જીવાય. હા, અને મને તો કોઈક વાર એવો વિચાર આવે હા કે આ દુનિયાથી જો શાંતિથી ટેન્શન મુક્ત થવું હોય હા ને, હા તો આપણે મોબાઈલને સ્વિચ ઓફ કરી એને ઘરના અંદર કબાટમાં મૂકી અને 10 દિવસ ફરવા જતું રહેવું જોઈએ. અલ્યા, કોઈ ચિંતા નહીં. એ વાત સાચી. આ તો મોબાઈલ કરે છે ને હવે પછીના રોગય મોબાઈલ જેવા થશે. આ મેલેરિયા થાય, ચિકનગુનિયા એવા બધા રોગ આવે છે ને હવે નવો રોગય આવશે. કયો? એ ખબર છે ને મોબાઈલ એટલે મોઢું આમ થઈ જાય શું થયું તો મોબાઈલ મોઢા ઓકો થઈ જશે. મોબાઈલ નામનો રોગ ચાલુ થઈ જાય. અને રીંગો વાગે એટલે હા. અલગ અલગ રોગ બદલાય. હા રોગ અમુક હોય ને આમ જતો ને તો બ્રર બ્રર આમ થાય એટલે આમ ધ્રુજે એટલે ખબર પડે કે હા, રીંગ આવી. હા એટલે આ વાઇબ્રેટ મોબાઈલ થયો છે આને. રોગ થયો એ છે. વાત આપણે વાત થાય ને એ નહીં પણ વાઇબ્રેટ. પણ હવે મિત્રો મોબાઈલની વાત જવા દે. હા, હા. વાત કરીને કંટાળ્યા. બરાબર. પણ મેં એક બહુ ઊંચું થિંકિંગ કર્યું છે. હા તું મારા મનમાં એક વિચાર આવ્યો છે કેવો વિચાર આવે છે? કે આ માણસ જો સમજીને વ્યવસ્થિત વિચારે ને હમ તો લગ્ન પછી છૂટાછેડાની વાત જ ના આવે. અલ્યા થોડું શું કરવા જો વધારે વિચારો ને તો લગ્નની જ નોબત ના આવે. એ વાત સાચી. તારે કે જો લગ્નની નોબત ના આવે હા. તો આ પતિને કોઈ પ્રશ્નો જ ના આવે પ્રશ્નો વધારે અને દુનિયાના બધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય. થઈ જાય. પણ મિત્રો તમને ખબર હા. છે એક વખત હું અને આ મારો મિત્ર વિષ્ણુ એ જંગલમાં ગયા અને જંગલમાં જેવા ગયા ને એટલે અમારી સામે બોલો 2 વાઘ આયા. હું કેમ ડરે છે? અરે તું કેસો વાઘ આવ્યો? એટલે વાઘ ભાઈ જંગલમાં આવ્યો તો આ સ્ટુડિયો છે. અલે હાલે મને યાર વાઘની બહુ બીક લાગે છે એટલે યાર. આ ખરેખર છે નામ વિષ્ણુ છે પણ જરા એના જેવા ગુણ છે નહીં. એટલે પછી આ વાઘ અમારી સામે આવ્યો ને હા. એટલે આપણને બીક તો લાગે. પણ મારી બાજુમાં ધૂળનો ડફ્ફો હતો. હા એટલે મેં ધૂળનો ડફ્ફો ઉપાડી આહા. અને બંને વાઘની આંખમાં નાખી દીધો અને હું ભાગી ગયો. હા. પણ લોચો એ થયો કે અમારી આ નોટ ના ભાગી. અલ્યા હું શું કરવા ભાગું? માટી તો ત્યાં નાખી હતી. આને કોણ સમજાવે કે કોણ માટી નાખે ને કોને ક્યારે ભાગવાનું એ ભગવાન બચાવે. અરે ભાઈ એ તો જે કરે એ ભોગવા. બીજા શું કરવા ભોગવા? પણ યાર હવે ઘણો ટાઈમ થઈ ગયો. હા હો. પણ મને એવું લાગે છે કે તને થોડી ભૂખ લાગી છે. એટલે હા હો મને ભૂખ લાગી છે. પેટમાં થોડું ગરબડ તો છે હો અને ટાઈમ એ બહુ થઈ ગયો છે. એક કામ કર મારે ખાવું પડશે હવે. અરે મિત્ર તારી માટે તું બોલ. તું કહે તો ચીઝ પફ, તું કહે તો બર્ગર, તું કહે તો પિઝા, તું કહે તો ભાજી પાઉં, વડાપાઉં, દાબેલી. અરે તું કે ખવડાવું યાર. અલ્યા એ બધું તો જૂનું થઈ ગયું. ખાઈ ખાઈને વટકાઈ ગયા. અને કશું ખાવાનું નહીં ભાવતું. મારે તો એક નવી આઈટમ ખાવી છે. કઈ નવી આઈટમ? જો તું ખવડાવીશ. અરે બોલ ને તારી માટે 56 ભોગ હાજર કરું યાર. એવું છે? હા. મારે તો વંદો ખાવો છે. વંદો? હા પણ એમની વંદો પણ એ કોઈ ખાવાની વસ્તુ છે? ના ભાઈ મારે તો વંદો જ ખાવો છે. હવે આ અમારી નોટને વંદો ખાવો છે એટલે મારે એને ગમે ત્યાંથી વંદો લાવી દેવો પડશે. ના. પણ એને ખબર ના હોય ને એમ હું ક્યાંકથી વંદો લઈ આવું. હા મારે વંદો ખાવો છે. એક કામ કર, હા. થોડું પેલી બાજુ જો. હા પેલી બાજુ લાવ્યો લ્યા ભાઈ ભૂખ લાગી છે જલ્દી કર. આ વંદો આવ્યો. અલ્યા, મારી પ્રિય વસ્તુ વંદો. વાહ 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 લાવ્યો ખરો હો વંદો. લે ખા હવે ખા. હા હા ના હો ના કહું. અરે વંદો તો લાવવાનો કીધું, કેમ ખાવો નથી? ના હું કાચો ના કહું. હવે કાચો નાખો એટલે આ બધા ધતિંગો ના કરવાનો હોય. જે મળ્યું એ ખાઈ લેવાનું. અલ્યા કાચું ખવાય કશું? તું એને શેકી આલ તો હું ખાઉં. હવે આને પાછો મારે શેકવાનો. હવે ક્યાંથી તાવડી લાવું? તું એક કામ કર, હું કંઈક કરી દઉં છું. ચાલ. હા શેકી આલ. આ શેકેલો વંદો તૈયાર થઈ ગયો. હા હા હવે મને મજા આવશે. આ શેકેલો વંદો લે ખા. ના હું એકલો ના ખાઉં. તું એકલો ના ખાવ તો હવે કોની જોડે ખાઈશ? અલ્યા તું મારો જીગરજાન દોસ્ત નહીં. પેલા તારે ખાવો પડે. તને મૂક્યા વગર મારાથી ખવાય? કે તું પેલા થોડો ખા પછી હું ખાઉં. ખરેખર આને જ સાચી મિત્રતા કહેવાય. તારા મેં પેલા વાત કરી કે નહીં હા. કે આ મારો ખાસ મિત્ર છે પણ હું યાર વંદો નથી ખાતો. અલ્યા ભાઈ મિત્રતા માટે તો જ્યારે પીવું પડે. કઈ નહીં, ચલો હું વંદો ખાઈ લઉં છું. હા, ખાઈ લે પછી હું ખાઉં. આલે હવે ખા. ના હવે આઠો ના કહું. આ મારા કોઈ વંદા નથી જોતા અને તુંય નથી જોતો. મહેરબાની કરીને હવે તું અહીંયાથી જા ને તો મારી માટે સારું છે. અલ્યા શું જવાનું છે હવે? તારી જોડે તો મારે આતું જ બંધન છે. ચમનો જવું? ફેમિકોલ જેવો જોડ છે આપણે. ફેવિકોલનો જોર સાચો. હા. પણ એક કામ કર, આ તું પેલી દાઢીની વાત કરતો હતો. હા હા એ વાત- બધું શું થયું છે? એ બધી વાત કરવા જતો પણ આ ભૂખની ગરબડમાં હું બધું ના ભૂલી જવાય છે યાર. ના ના તું બોલ બોલ, શું થયું હતું? અરે યાર એકવાર મારે જબરું થયેલું.
હું દાઢી કરવા બેઠો અને દાઢી કરતા કરતા પેલી દાઢી કરવાની બ્લેડ આવે ને એ ગળી ગયો. દાઢીની બ્લેડ તું ગળી ગયો? હા. તો પછી શું થયું? એટલે આ પછી શું થાય, હું હવે શોપમાં દાઢી કરાવું છું. પણ પછી તને કઈ થયું નહીં ગયા પછી? એ બધી જવા દે વાત, પણ આવો નવો કિસ્સો 2 મહિના પહેલા ફરી થયો. ફરી બીજા મહિના પહેલા કિસ્સો? મારા ઘરની જે ચાવી ખરી ને તાળાની, એ ચાવી હું ગળી ગયો. ચાવી ગળી ગયો? હા. પણ પછી શું થયું? પછી શું થવાનું હતું, હું અત્યારે ડુપ્લિકેટ ચાવી વાપરું છું. ડુપ્લિકેટ ચાવી? હા. હે ભગવાન. મિત્ર એ કે આ તારા છોકરા છે, હા હા. આ તારો છોકરો શું કરે છે મને કે? મારો છોકરો તો અત્યારે ભણે છે. ભણે છે? બહુ હા. સારું કહેવાય. પણ કાલે નિશાળથી આવ્યો ને મેં એને પૂછ્યું, એટલે મેં કોઈ નિશાળમાં શું શીખીને આવ્યો? તો મને કે પપ્પા કંઈ ખાસ નહીં, કાલે ફરી જવું પડશે. આવું ને આવું ભણો છે. તું આવો હા અને તારો છોકરો આવો. હા, પણ મારે એને ડૉક્ટર બનાવવાની ઈચ્છા ખરી. હો, એ વાત સાચી. આજે ડોક્ટરનું ભણવાનું બહુ જ મહત્વનું છે. હા હા. પણ મારી એક વાત યાદ રાખજે, શું વાત છે? જો તું એને ડોક્ટર બનાવે ને હા હા. તો દાંતનો બનાવજે, પણ હૃદયનો ના બનાવતો. દાંતનો બનાવજે, હૃદયનો ના બનાવજે, એટલે કંઈ સમજ ના પડી. અરે દાંતની સંખ્યા વધુ હોય, હૃદય એક જ હોય. એટલે હા હો, એટલે દાંત વારંવાર લોકો પડાવવા આવે, હૃદય એકવાર કાઢી લઈએ તો મળી જાય. હા હા, એ વાત સાચી. એટલે હવે એને હું દાંતનો ડૉક્ટર જ બનાવીશ. 100%. મેં તને કીધું ને એમ જ કરજે, તો જીવનમાં આગળ વધીશ. હા હા, 100%. અને પેલું કોક મિત્રને શું થયું તું? એટલે હા 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 હા. અરે પાલો મારો મિત્ર મોહન નહીં? હા મોહન. હા હા, જોયો. મોહન હવે એના હાડકા ભાગી ગયા. એટલે એમને ક્યાંક લપસતા પડી ગયો તો કે કોઈક પગથિયું ભૂલી ગયો ને પડી ગયો, શું થયું તું? અલ્યા એવું કંઈ નહીં, એને ખાલી શીખ ખાતી ને એના હાડકા ભાગી ગયા. જો મિત્ર, આ વાત ખોટી. હું છીંક ખાઉં છું, મારા ઘણા મિત્રો છીંક ખાય છે, પણ છીંક ખાવાથી કોઈના હાડકા ભાંગે એવું મેં નથી સાંભળ્યું. અલ્યા પણ આમાં છે એવું. એટલે એમાં થયું શું? એમાં એવું કે જ્યારે એને શીખ ખાધી ને તારે એ એના પ્રેમિકાના પલંગ નીચે હતો અને એના પ્રેમિકાનો પતિ આવી ગયો. બિચારો મારી તો જ નાખ્યો. એટલે પતિનું આવું અને છીંકનું ખાવું, હા, એટલે આ છીંક બે ખાધી. ભેગું થઈ ગયું, એમાં પેલો પતી ગયો. હા હા, શીખ ખાધી હાડકા ભાગી ગયા. હા, એ વાત સાચી. પણ મિત્ર, હા. આ મારા મોબાઈલમાં ટાવર નથી. હા હા. તારો મને મોબાઈલ આપને, મારા કામ છે. શું કામ છે તારે? અરે મારે એક મેસેજ કરવો છે. મેસેજ કરો છો? કોને કરવો છે? અરે મારી ગર્લફ્રેન્ડને. પણ એમાં તો આપણે પકડાઈ જઈએ. એમ નહીં, ડોબા, હું તને શું કહું છું હા. કે હું તારા મોબાઈલમાંથી મેસેજ કરું, એમાં હું કેવી રીતે પકડાવું? અલ્યા ગોંડો રહ્યો, તારા અક્ષર ના ઓળખાઈ જાય. હવે આ ડોબાને એ ખબર નથી કે મોબાઈલમાં અક્ષરો કોઈ દિવસ ઓળખાય નહીં, ભલા માણસ. એમ છે હે ને? હા, તો શી ખબર ભાઈ. એ બધું છોડ. હા. હવે મારે તને અમુક પ્રશ્નો કરવા છે. હા હા. છેલ્લા, કે આ વાંદરાનું જે બચ્ચું હોય એ મોટું થઈને શું બને? વાંદરાનું બચ્ચું? અલ્યા વાંદરાનું બચ્ચું મોટું થઈને વાંદરી બને કે વાંદરો બને? ઓછો કઈ હાથી બનવાનો? એ વાત સાચી. તાર અને આ જે ગધેડાનું બચ્ચું હોય હા હા. એ મોટું થઈને શું બને? એટલે આ ગોંડો થઈ ગયો. હા, ગોંડા જેવા સવાલો પૂછે છે. ગધાડાનું બચ્ચું મોટું થઈને ગધાડી બને કો તો ગધાડો બને. પણ મેં તને મિત્રો એટલા માટે સવાલ કર્યો છે કે હવેનો જે સવાલ છે એ મહત્વનો છે. એવું છે એમ ને? હા, તો બોલ, એ બોલ. હવે કીધું ને હા. કે વાંદરાનું બચ્ચું વાંદરું બને કાં તો વાંદરી બને, આ ગધેડાનું બચ્ચું ગધેડો બને કાં તો ગધેડી બને. હા, હા. પણ હવે એ બતાવ, હવે આમાં તારી કસોટી છે આહા. કે માણસનું જે બચ્ચું હોય, આહા. માણસનું જે છોકરું હોય, આહા. એ માણસનું બચ્ચું મોટું થઈને શું બને? એવી વાત કરે. માણસના બચ્ચાનું કોઈ નક્કી નહીં, મોટું થઈ શું બને. એ ગધાડ્યું બને ને વાંદરું બને. એ વાત મિત્રો સાચી કીધી. કારણ કે આજકાલ માણસ એવો થઈ ગયો છે કે જેમ જેમ અભિમાન વધે, હા. જેમ જેમ અહંકાર વધે, હા, હા. અને જેમ જેમ ઉપર જાય, હા. એમ માનવતા ભૂલતો જાય છે અને ગધેડાનું કે વાંદરાનું સ્વરૂપ ધારણ કરતો જાય છે. એટલે નક્કી નહીં. હા, નક્કી નહીં. પણ મારું તો એ જ કહેવું છે કે માણસ જો મોટો થઈ હા ખાલી માણસ બને હા હા. અને માનવતા જાગે તો ઘણું બધું છે. અને લોકોને સાચવે અને લોકોમાં પ્રેમ ભાવ જગાડે ને, એ માણસ સાચો. એ વાત સાચી છે. એટલે આપણો આ જે હાસ્યના માધ્યમ દ્વારા આપણે જે મેસેજ કહેવા માંગતા હતા આહા. અને લોકોને હસાયા, સાચી વાત પણ છે. મેઇન વસ્તુ આપણી આ હતી આહા. કે માણસ જો ખાલી માનવતા શીખી જાય અને બીજાને હસાવતા શીખી જાય તો એનું જીવન ધન્ય થઈ જાય. સાચી વાત માટે છે. દર્શક મિત્રો, હા. જો તમને મજા આવી હોય તો હસજો અને બીજાને હસાડજો. માટે અમે જતા જતા એટલું જ કહેવા માંગીએ છીએ કે હા. શું? હસતે હસતે કટ જાए રસ્તે, जिंदगी यूं ही चलती रहे, खुशी मिले या गम बदलेंगे ना हम, दुनिया चाहे बदलती ती रहे, चलते चलते मेरे ये गीत याद रखना, हमेशा हंसते रहना, सबको हंसाते रहना, और गम में भी ना जीना, चलते चलते. नमस्कार नमस्कार नमस्कार.